એમટીબી કેમ્પસનો આ તારામોતી હોલ, જીવન સાનિધ્ય, એસઆરકે નોલેજ ફાઉન્ડેશન, સાર્વજનિકનું આ કેમ્પસ, તમે, હું અને આપણે બધા. જીવનની કડવી વાસ્તવિકતાઓ, અંતરંગ મનમાં ચાલતી અટકળો અને સંઘર્ષોની વચ્ચે એક એવો ખૂણો કે જે મનને ભીંજવી દે છે, એક એવો ખૂણો કે જે કાયાની માયાના બંધનોમાંથી કેવી રીતે મુક્ત થવું એ શીખવાડે છે. ભૂલી જવાય છે પણ સતત શીખવાડતો રહે છે. એ તો એની ફરજમાંથી ક્યારેય પોતાને મુક્ત કરતો નથી. તો આવી સુંદર સાંજ જ્યાં આપણે ગાડી છે, એ જીવન સાનિધ્યનો 51નો મણકો આજે આપણી સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. અને આટલી સુંદર સાંજો જેમના થકી આપણને પ્રાપ્ત થઈ છે, એ ગોવિંદ કાકાને વહાલભર્યા વંદન કરીને સાંજની શરૂઆત કરીએ. આજનો 51મો મણકો એક એવો લેખક, તેજાબી લેખક, ધારદાર લેખક, જાનદાર લેખક, દોસ્તોને યાર બાદશાહ કહેતો લેખક, દોસ્તી જે ખૂબીથી નિભાવે એટલી જ ખૂબીથી દુશ્મની પણ નિભાવે. નામ એનું ચંદ્રકાંત બક્ષી, આત્મકથા નામે બક્ષીનામા. એને પ્રેઝન્ટ કરવા પણ એવા જ હોનહાર યુવા વક્તા આપણને આજે સાંપડ્યા છે. આપણા શહેરના નામાંકિત નાટ્યકાર અને યુવાન વયે જેમણે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે એવા વૈભવ દેસાઈનું સ્વાગત છે. અદકેરું સ્વાગત આપનું. આપણી જીવન સાનિધ્યની પરંપરાને આગળ વધારી પુસ્તક પૂજન કરી શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન માટે આજના આપણા વક્તા શ્રી વૈભવ દેસાઈને આમંત્રિત કરીશ. સાથે એસઆરકે નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કમલેશભાઈ યાજ્ઞિક, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ સી કેજરીવાલા, તેમજ ધોળકિયા પરિવારના આપણા હંમેશના સાથીદાર સ્વીટીબેન ધોળકિયા, જેન્સીબેન ધોળકિયા, આપને વિનંતી કરું પુસ્તક પૂજન માટે આપ આગળ વધો. બહુ સુંદર શ્લોક મને મળ્યો છે 9મા અધ્યાયનો 26મો શ્લોક. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયાત્મનમ. શ્લોકનો ભાવાર્થ એવું કહે છે કે શ્રી કૃષ્ણને ચરણે તમે ફળ ધરો, ફૂલ ધરો, મેવા ધરો, કંઈ પણ ધરો, પણ જે પણ કંઈ ધરો તે શ્રદ્ધાથી, પ્રેમથી, ભક્તિથી ધરો. એ સર્વે વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન સ્વીકાર કરે છે. એટલે આજે મેં જે શ્લોક કહ્યો એમાં જો ઉચ્ચાર શુદ્ધિ ન હોય તો પણ એમ એટલી શ્રદ્ધાથી શ્રી કૃષ્ણને ચરણે પ્રસ્તુત કર્યો છે કે એનો સ્વીકાર થાય જ થાય. એટલી જ શ્રદ્ધાથી વૈભવભાઈએ આજના સત્રની તૈયારીઓ કરી છે. એટલે શ્રી કૃષ્ણના ચરણે શ્રદ્ધાપૂર્વક જે પણ પ્રસ્તુત થવાનું એ સ્વીકાર થવાનું. એટલી જ શ્રદ્ધાથી ચંદ્રકાંત બક્ષીએ પોતાનું જીવન, પોતાના ગોલ, પોતાના સત્યો, પોતાના મૂલ્યોને જે એણે પોતે વ્યાખ્યાયિત કર્યા એને અર્પિત કર્યું. આવી સુંદર સાંજ વૈભવભાઈ દેસાઈને નામ બક્ષીનામાની રજૂઆત અને વૈભવભાઈનું સ્વાગત કરીએ તુલસી ક્યારાથી. અને આપણે સૌ તાળીઓનો નાદ કરી આ ક્ષણોને વધાવી લઈએ. વૈભવભાઈનો પરિચય આપું તો 24 વર્ષોથી નાટ્ય જગત અને નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. 10 વર્ષોથી સાહિત્ય અને ફિલ્મો સાથે સંકળાયેલા છે. અવાજ એટલો સુંદર, પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ. વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ આપણે કામ કર્યું છે. વ્યવસાય દિગ્દર્શક છો, લેખક છો, અભિનેતા છો, ગીતકાર છો. 120 જેટલા એકાંકી નાટકો, એમની ઉંમર પર ન જઈએ, એમના કામ પર જઈએ. 120 જેટલા એકાંકી નાટકો, 90થી વધુ ત્રિઅંકી નાટકો, 24 મોનોલોગ, 3 વાઇબ્રન્ટ ગુજરાત મેગા ઇવેન્ટ. આટલું બધું હું વાંચવા જઈશ તો કદાચ આપણને એમને સાંભળવાનો સમય ઘટી જશે. પણ ખૂબ સુંદર વાત એ છે કે એમને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીની નાટ્ય સ્પર્ધામાં એકાંકી અને ત્રિઅંકી બંને મળીને 45થી વધારે પુરસ્કારો મળ્યા છે. અનેક શહેરમાં રાજ્યની નાટ્ય સ્પર્ધાઓમાં તેઓ તજજ્ઞ તરીકે, નિર્ણાયક તરીકે પણ સેવાઓ પ્રદાન કરે છે. અને છેલ્લી જો એક વાત કરું કે ફિલ્મ ગીતકાર તરીકે સફળતા 0 કિલોમીટર માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકે ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ અને હિસાસ પીપલ ચોઇસ એવોર્ડ માટે પણ આપ શ્રી નોમિનેટ થયા છો. વૈભવભાઈનો ફરીથી એકવાર દિલથી આવકાર કરીએ અને એમને આજની બક્ષીનામા ચંદ્રકાંત બક્ષીની આત્મકથાની પ્રસ્તુતિ માટે સાભાર ઇન્વાઇટ કરીએ. થેન્ક યુ સો મચ. આપ સૌને સહૃદય આવકારું છું. સૌથી પહેલા
એટલે કઈ રીતે હું આ મંચ પર આવ્યો એ વાત કરું છું. થોડા વખત પહેલા ડૉક્ટર રઈશ મણિયારનું એક સેશન અહીંયા થયું હતું ગાલિબનામા જોવા માટે હું અહીંયા આવી ગયો અને એ દિવસે 2 વ્યક્તિઓ મને જોયો, એક તેજલબેન અને બીજા કમલેશભાઈ. ત્યાંથી કદાચ આ વાત ફૂટી અને નીકળી અને આજે જન્મ લેવાની છે. એ વાત છે બક્ષીનામા, મારું સેશન. હું આમ નાટ્યકાર છું, એટલે નાટ્યકારોને એવું કે અમને તો અઢળક રિહર્સલ્સ જોઈએ. 2 મહિના સુધી એક સ્ક્રિપ્ટ અમે વાંચીએ, એના ઉપર અભિનય શીખીએ, દિગ્દર્શન કરીએ, લેખકે લખેલી વાર્તાની અંદર જઈએ, પાત્રોને આત્મસાત કરીએ, પરકાયા પ્રવેશ કરીએ અને જ્યારે રજૂઆત કરવા માટે મંચ પર આવે પછી રસ નિષ્પત્તિ સુધી પહોંચીએ. આખી પ્રક્રિયા અમારા જીવનમાં 2 મહિનાની હોય છે. બક્ષીના ઉપર, આ પુસ્તક ઉપર મારે આજે બોલવું, બક્ષી સર માટે બોલવું, ખરેખર મર્દાનગીવાળું કામ મેં કર્યું છે આજે, કારણ કે અઘરું છે. બક્ષી સાહેબ માટે બોલવું અઘરું છે. હું એમ વાચક ખૂબ નબળો છું અને હું જાહેરમાં કહું છું કે હું ખૂબ નબળો છું, કારણ કે 1986માં મારો જન્મ થયો ત્યાર પછી અમારી જે પેઢી છે, અમારું જે રીતે સ્કૂલિંગ થયું, દફતરનો ભાર અમે જે રીતે ઉચક્યો, ઘરની તકલીફો જે રીતે અમે અમારા ખભા પર રાખી, અમે યુવાન થયા અને મારું 39મું વર્ષ ચાલે છે. આ આખું જીવન એટલું બધું અઘરું હોય છે કે જેમાં મારી પેઢીમાં ખૂબ ઓછા લોકોને વાંચવું ગમે એવું હોવા છતાં અમે ઘણું બધું વાંચી નહીં શક્યા. આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે મારો જન્મ એવા ઘરમાં થયો કે મારા પિતા એક નાટ્યકાર હતા એન્ડ દેટ ઇઝ હાઉ આઈ બીકેમ એન એક્ટર. એમને જોઈને મને ખૂબ એવું થતું કે જીવનમાં કલાકાર નહીં હોઈએ તો આપણું જીવન વ્યર્થ કહેવાય. કલાકાર થયો, દિગ્દર્શક બન્યો, એને કારણે થઈને ઘણી બધી સ્ક્રિપ્ટ, ઘણી બધી વાર્તાની નજીક હું પહોંચ્યો એન્ડ દેટ ઇઝ હાઉ આઈ બીકમ અ ગુડ રીડર. પણ શ્રેષ્ઠ તો નહીં જ કહી શકાય. શ્રેષ્ઠ એને કહેવાય કે જ્યારે તમારી પાસે ગૂગલ નહીં હોય, જ્યારે તમારી પાસે મોબાઈલ ફોન નહીં હોય. કપિલ અંકલ, આવકારું છું આપને, એમના માટે તાળીઓ થઈ જાય. એક નાની વાત એટલા માટે એમના માટે કરવાનું છું કારણ કે ચંદ્રકાંત બક્ષી સાહેબની લખેલી સૌથી પહેલી નવલકથા પેરાલિસિસ ઉપરથી એકમાત્ર નાટક બન્યો. એ નાટકના દિગ્દર્શક લેખક કપિલદેવ શુક્લ છે. હું મારી વાત પર પાછો આવી જાઉં છું કે એવો વ્યક્તિ જે રીડાહોલિક ના હોય ને એમણે સીધું બક્ષીનામા ઉપર બોલવાનું છે. કેમ? કારણ કે હું બક્ષીનો બહુ મોટો ચાહક છું. મને બક્ષી સર બહુ જ ગમે. હવે કેમ ગમે એમાંનું ઘણું બધું મારે ફિલ્ટર કરવું પડ્યું, કારણ કે બક્ષી સાહેબના જીવનમાં જે બધું ઘટ્યું છે એવું 100% મારા જીવનમાં ઘણું બધું ઘટ્યું, ખૂબ નાની ઉંમરે ઘટ્યું. હમણાં કમલેશ યાજ્ઞિક સરની સાથે હું બેઠો હતો ને ત્યારે મેં એમની સાથે એક વાત કરી કે મારે આજના વક્તવ્યમાં જે એમની છેલ્લી વાત કરવી છે ને, એ વાત જ્યારે હું પરમ દિવસે વાંચવા બેઠો હતો ત્યારે હું 1 કલાક સુધી રડ્યો હતો. અને રડ્યો એટલા માટે કે હું એ વ્યક્તિને વાંચું છું જે જીવનમાં ક્યારેય રડ્યા જ નથી, જેની આંખમાં તમે જુઓ તો તમને ખુમારે સિવાય કાંઈ ન દેખાય, જે પોતે એવું માને કે આપણે જીવન જીવવું કઈ રીતે, તો કે આંખમાંથી આંખ નાખીને આમ બેબાકપણે. આપણે કોની સાડાબારી શું કામ રાખવી કોઈ, એવું વ્યક્તિત્વ. પણ હું રડ્યો એટલા માટે કારણ કે એમણે જે લખેલું એની પાછળ બક્ષી સાહેબની જોરથી પડાયેલી ચીસો, એ 2 શબ્દોની વચ્ચે હું સાંભળી ગયેલો. હું રડ્યો એટલા માટે. જ્યારે મેં તૈયારી શરૂ કરી ત્યારે બક્ષીનામા મેં વાંચવાનું શરૂ કર્યું. ઘણી બધી વાતો મેં ઓરલી સાંભળી હતી મારા વડીલો પાસે, મારા મિત્રો પાસે, મારા સારા વાચક મિત્રો પાસે. એ અરસામાં મને એક ફોન કોલ આવવાનું શરૂ થયું. એટલે મને રિંગ વાગે અને પછી હું ઉચકું ને બોલું કે હલો, કોણ છો? તો સામેથી કોઈ અવાજ નહીં આવે. રિપીટેડલી એ ફોન સતત મારા પર આવવાનો શરૂ થયો. એટલે મને થયું કે ભાઈ ટ્રુ કોલર આપણી પાસે છે સુવિધા, એટલે હું એ નંબર નાખીને જોઉં કે એ કોણ છે. ટ્રુ કોલરમાં મેં જોયું તો અનનોન નંબર આવ્યો. એટલે મેં કીધું ભાઈ બક્ષીનામાની તૈયારી કરું, આ બધામાં ક્યાં પડીશ, મારે સમયનો વ્યય કરવો. બક્ષીનામા હું ધીરે ધીરે વાંચતો ગયો. બક્ષીનામા ધીરે ધીરે વાંચતો ગયો ત્યારે મને પેલા ફોન પર અવાજ સંભળાતો શરૂ થયો. એક દિવસે ફોન પર અવાજ એવો આવ્યો કે તું તારી જાતને પ્રોમિસ આપજે કે તું બેબાક છે, તું બાહોશ છે, તું છાતી કાઢીને મોઢું ઊંચું કરીને તારા જીવનમાં સત્કર્મો કરીને જીવી શકે છે. જો આ બધું કરતો હોય તો જ તું બક્ષીનામું વાંચી શકશે. પેલો ફોન બીજા કોઈનો નહીં પણ બક્ષી સાહેબનો હતો અને આ મારું સપનું હતું. બક્ષી સાહેબ ત્યારે સંભળાય. સામાન્ય રીતે આપણને એવું લાગે કે આપણે કોઈ વ્યક્તિને મંચ ઉપરથી, માઇક્રોફોન પરથી આપણે સંબોધવું હોય તો કઈ રીતે સંબોધીએ.
તો કે કેટલું વિશાળ વ્યક્તિત્વ છે, એટલે સમુદ્ર જેવા, પૃથ્વી જેવા વિશાળ. એટલે મને થયું કે મારે બક્ષી સાહેબ માટે આવું કેવું હોય ને તો હું એવું કહીશ મંચ પરથી કે બક્ષી સાહેબ આખી એક ગેલેક્સી છે, એટલું વિશાળ વ્યક્તિત્વ, ઘટનાના માણસ, ઘટનાના બેતાજ બાદશાહ માણસ. કેટલીય નવલકથાઓ, કેટલીય વાર્તાઓ એમણે લખી, અને એ ક્યારે લખી શકાય. ડોક્ટર મુકુલ ચોકસી શું કહે છે હું તમને સંભળાવું છું. ડોક્ટર મુકુલ ચોકસી એવું લખે છે કે ચંદ્રકાંત બક્ષી એટલે શું, તો કે અહીં યાર બાદશાહોનો એક બાદશાહ હતો. અહીં યાર બાદશાહોનો એક બાદશાહ હતો, મજબૂત, મનસ્વી, મસ્ત, સદા સર્વદા હતો, કે તેજાબી વાણીની એ ફરકતી ધજા હતો. તેજાબી વાણીની એ ફરકતી ધજા હતો, ઇતિહાસ, ભાષા, વાર્તાઓનો એક ખુદા હતો. કે વામન હતો શરીરના કદથી, ભલે ને હું 6 ફૂટનો છું પણ એ વામન હતા. કે વામન હતો શરીરના કદથી, ભલે ને એ જીવનના કદ ઊંચાઈમાં એ ખરેખર ખેરખાં હતો. આ ચંદ્રકાંત બક્ષી. બક્ષીનામા જ્યારે એમણે લખવાની શરૂઆત કરી, હું એ વાત કરું તમારી બધાની સાથે કે એમને ક્યારે થયું કે મારે બક્ષીનામું લખવું જોઈએ. એક સરસ મજાની નાની વાત હું બક્ષીનામામાંથી તમારા બધા માટે અહીંથી વાંચું છું, ખરેખર બહુ જ મજા પડશે. ફરદોસી તુસીએ શાહનામા લખ્યું હતું, બાબરનું બાબરનામા હતું, અકબરનું અકબરનામા હતું, જહાંગીરનું જહાંગીરનામા હતું, બાદશાહમાં લખાયા બાદશાહનામા. પણ બક્ષીનામાની પાછળ જે શાબ્દિક પ્રેરણા છે એ વકનીસોએ લખેલા બાદશાહનામાઓની નથી. એની અસર જરૂર છે, પણ જ્યારે ફૈઝ અહેમદ ફૈઝનું જિંદાનામા જોઉં છું ત્યારે મને થાય છે કે બક્ષીનામા જેવું કંઈક મારે નામ આપવું જોઈએ. ફૈઝ સાહેબને જ્યારે પાકિસ્તાનમાં સરકારે લાહોરમાં એમને ક્યાંક તો જેલમાં પૂર્યા હતા, અને એમણે જેલમાં, જ્યાં તમારી પાસે પેન ન હોય લખવા માટે, તો ફૈઝ અહેમદ ફૈઝ પણ એવી પ્રકૃતિના માણસ હતા કે હું લોહીથી મારી આત્મકથા લખીશ. એમણે ત્યાં આત્મકથા લખીને એમનાથી પ્રેરાઈને બક્ષી સાહેબને થયું કે નામ કેવું હોવું જોઈએ, તો કે હું મારી આત્મકથાને, જીવનકથાને નામ આપીશ બક્ષીના. એન્ડ ધીસ ઇઝ હાઉ એમણે નામ આપ્યું આ પુસ્તકનું, બક્ષીના. એક એવો વ્યક્તિ, એક એવા સર્જક, એક એવા લેખક જેમનો જન્મ 20 માર્ચ માફ કરજો સંવત 1988 શ્રાવણ વદ 3 શનિવાર તારીખ 20 ઓગસ્ટ 1932 થયો. એટલે પરમ દિવસે બક્ષી સાહેબનો જન્મદિવસ છે. એટલે આવતીકાલ રાત થાય તો 12 વાગે આપણે કેક કટ કરવી પડે એવો કંઈક નજારો થઈ જાય. એવો બક્ષી બાબુના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા, આપણને બધાને ખબર છે. એમનું મૃત્યુ 20 માર્ચ 2006 દિવસે અમદાવાદ ખાતે થયું. વ્યવસાય તેઓ લેખક, અધ્યાપક, જાહેર વક્તા, મુંબઈ યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના તેઓ અધ્યાપક હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આચાર્ય, થોડા સમય માટે મુંબઈમાં એ શરીફ પણ રહ્યા. શિક્ષણ એમનું BA, LLB અને MA. જીવનસાથી એમના બકુલાબેન બક્ષી અને એમની દીકરી રીવાબેન બક્ષી. રીવાબેન બક્ષીનો મને અત્યારે એક મેસેજ આવ્યો છે, મેં કમલેશ સરને બતાવ્યો. એમણે કહ્યું છે મને ખાસ કે હું અહીંથી તમારા બધા સાથે શેર કરું, પણ લેટર ઓન આઈ વિલ ડુ ઇટ. એમનું પ્રારંભ શિક્ષણ પાલનપુરમાં થયું અને પછી બાકીનું કલકત્તામાં થયું. 1952 તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સમાં એ કોલેજમાંથી BA થયા અને કલકત્તા તેઓ સ્થાયી થયા. અને ત્યારબાદ LLB અને 1963 ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમણે MA કર્યું. આ માહિતી એટલા માટે શેર કરું છું કે કદાચ કોઈ અહીંયા બેઠા હોય જેમને ન ખબર હોય તે બક્ષીને જરા વધારે જાણી શકે. એટલા માટે જાણી શકે કારણ કે તમે જુઓ કે એમનો જન્મ ક્યાં થયો હતો કે પાલનપુરમાં. પાલનપુરમાં મુસ્લિમ કોમ્યુનિટી વધારે છે. બક્ષી સાહેબના લખાણમાં ગુજરાતી ભાષાની સાથે ઉર્દુ શબ્દો એમણે સૌથી વધારે વાપર્યા છે. એનું કારણ શું? તો કે એમનો જન્મ જ્યાં થયો હોય, એમનું અપબ્રિંગિંગ, એમની રૂટીન લાઈફમાં જે રીતે વાત કરી, જે વ્યક્તિઓ સાથે, તો એ શબ્દો ક્યાંક ને ક્યાંક એમના લેખનમાં ઇન્ફ્લુઅન્સ કરે. તો આ એક રીઝન હતું. એમનું સૌથી પહેલું પુસ્તક પડઘા ડૂબી ગયા 1957 પ્રકાશિત થયું. 19 વર્ષની નાની વયે કુમાર નામના પ્રસિદ્ધ માસિકમાં એમની સૌથી પહેલી વાર્તા પ્રસિદ્ધ થઈ. એમની પ્રથમ નવલકથા પેરાલિસિસ 19 ભાષામાં અનુવાદિત થઈ. એમણે જેટલા પુસ્તકો લખ્યા છે ને એમના શીર્ષકના નામ વાંચું
તો કદાચ તમને કંટાળો આવવાનું શરૂ થઈ જાય. પણ હું આંકડા બોલીશ તો ખરેખર લાગે કે આ વ્યક્તિએ આટલું બધું લખ્યું હશે અને ક્યારે લખી શકાય. મેં આગળ કહ્યું એ જ પ્રમાણે કે ગૂગલ અત્યારે અવેલેબલ છે. એ જમાનામાં ગૂગલ નહોતું અને બક્ષી સાહેબે એમના જીવનમાં જેટલું એ લખ્યું એમાં સચોટ માહિતીઓ એ આપતા હતા. એ માહિતી ત્યારે આપતા હતા જ્યારે ગૂગલ નહોતું. એટલે એમના લેખ પ્રચલિત થયા એનું સૌથી મોટું કારણ શું હોઈ શકે? રીવાબેન સાથે મેં ટેલિફોન પર વાત કરી. તેમણે એ વાત શેર કરી કે આંખ એમની લાલ થઈ જાય. કેટલીક વાર એવું બન્યું છે કે એમની આંખમાંથી લોહી પણ ટપક્યું છે, પણ વાંચવાનું એમણે ક્યારેય બંધ નથી. ત્યારે જઈને આટલી બધી માહિતી એ એકઠી કરી શક્યા છે. બક્ષી સાહેબે 26 નવલકથાઓ લખી, 12 વાર્તા સંગ્રહ, 2 નાટક, 6 જીવન શ્રેણી આકાશ શ્રેણી, 5 યુવાનોને સપ્રેમ નામની એક શ્રેણી, 1 આત્મકથા, 8 ગુજરાત પ્રવાસ ઉપરના પુસ્તકો લખ્યા. આ ગુજરાત પ્રવાસના પુસ્તકો છે એટલે એક વાત એક્નોલેજ કરું છું કે બક્ષી સાહેબને ગુજરાતનું ભયંકર ગયેલું હતું. કલકત્તામાં રહ્યા ખરા ઘણો લાંબો વર્ષ, કપડાનો વેપાર કર્યો 10-12 વર્ષ. એ અરસામાં એમણે પહેલી એમની વાર્તા લખી હતી. જ્યાં એ નોકરી કરતા ત્યાં સામે એક ભૂતિયા જેવું મકાન હતું. એ મકાનને અનુલક્ષી આઈ ટોક અબાઉટ ઇટ લેટર ઓન. બક્ષી સાહેબને ગુજરાત ગમે, સુરત વધારે ગમે. આજીવન એમના ઘરમાં સુરતી ખાવાનું બન્યું છે. એટલે રિયાબેન કે અમે હોરટી ખાવાનું ખાધું છે આજીવન. હી વોઝ ધેટ મેન. અને સુરત સિવાય એમને બહુ ગમ્યું હોય તો એ અમદાવાદ હતું. એટલા માટે અમદાવાદમાં એમણે ઘર લીધું. ધનંજયભાઈ કેમ છો સર? તમારું સ્વાગત છે. ઘણા બધા મિત્રો અહીંયા જોવા આવ્યા છે. એક્નોલેજ કરી લઉં છું એકવાર. મયંકભાઈ મારા મોટા ભાઈ જેવા છે જ. કપિલ અંકલ છે, નાટ્યકાર પૃથુલભાઈ દેસાઈ, બધા ગભરાવા આવ્યા હોય ને એવું લાગે છે. એનીવે, 4 વિકલ્પ શ્રેણી, 25 જ્ઞાન વિજ્ઞાન શ્રેણી, 18 ઇતિહાસના સંસ્કૃત, 1 અનુવાદ, 7 પ્રકીર્ણ, 1 ચાણક્ય ગ્રંથમાળા. જ્યારે આ વાંચતું હતું ત્યારે મને એવું થયું કે ચાણક્ય ગ્રંથમાળા એક જ કેમ લખી હશે? જે વ્યક્તિ 12 વાર્તાના સંગ્રહો લખી શકે, જે 26 નવલકથાઓ લખી શકે, અને ચાણક્યની ગ્રંથમાળા ફક્ત એક. કદાચ વધારે ડિટેલમાં જઈ શક્યા હોય, પણ પછી મને એવું થયું કે કારણ કે એટલા માટે એક જ લખી હશે, બાકીનું જે લખી શક્યા હોત ને એમણે જીવવું પડ્યું હતું સમાજની સામે, સોસાયટીની સામે. એટલે લખવા કરતા એ જીવ્યા વધારે. એમની અંદર ક્યાંક ને ક્યાંક ચાણક્ય પણ હતું, હાડો હાડ હતો. 6 નવભારત શ્રેણી, 6 વાગ્યદેવી શ્રેણી, 4 નમસ્કાર શ્રેણી, 4 વાતાયન. વાતાયનની ખૂબ જ નામાંકિત એવી ખૂબ જ લાંબી ચાલેલી એવી શ્રેણી, 14 અન્ય ભાષામાં અનુવાદિત, અને છેલ્લે એમના ઉપર 3 એમના જીવન ઉપરના વૃત્તાંત લખાયા. જે આપણે કુલ કરીએ તો એમણે 146 પુસ્તકો લખ્યા, અને વત્તા બીજા 3 કહી નહીં શકાય, પણ એમના ઉપર લખાયા છે ખરા. એમના લેખનની વિશેષતા કેવી? તો કે એમણે ક્યારેય એમના લેખનોમાં કાચો મુત્સદ્દો તૈયાર જ નથી કર્યો. ઘણા બધા લેખક એવું માને કે આજે મારે મૂડ છે એટલે લખવું પડશે, આજે મને આ વાર્તાનો મૂડ છે એટલે હું આ વાર્તા વિશે લખીશ, આજે હું આ વિશ્વમાં જઈશ. બક્ષી સાહેબ એવું માને છે કે હું લેખક છું, લેખન એ મારું કામ છે, એટલે એમાં મૂડ ક્યારેય હોતા જ નથી. એ તો મારે ગમે ત્યારે મારું કામ કરવાનું હોય એટલે મારે લખવાનું હોય. પછી ઘરમાં ટીવી વાગતું હોય તો પણ લખવાનું હોય, બહાર ગણેશ ચતુર્થીના ઢોલ નગારા વાગે તો એ લખવાનું હોય, અને શાકભાજી માર્કેટનો કંકાસ ઘર સુધી પહોંચે તો એ મારે તો લખવાનું હોય, કારણ કે એ મારું કામ છે. એમની દાદાગીરી જુઓ લેખન પ્રત્યેની, કે કોઈ પણ વ્યક્તિ નાટક, જ્યારે કપિલ અંકલે તો નાટકો લખ્યા છે, એવું કહે છે કે હું લેખક નથી, મારી અંદરના દિગ્દર્શકે મને લેખક બનાવ્યો, પણ લેખક તમે છો એ મને ખબર છે, કારણ કે મેં તમારા નાટકો ડાયજેસ્ટ કર્યા છે. તમે લખો ત્યારે કેવું થાય કે અમે એક સીનનું સ્ટ્રક્ચર બનાવીએ. કેવી રીતે? તો કે એક નાટક બનાવવું હોય ને એના જો 8 દ્રશ્યો હોય તો પ્રથમ અંકમાં 4 દ્રશ્યો અને બીજા અંકમાં 4 દ્રશ્યો. વાર્તાની શરૂઆત ક્યાંથી, હું કઈ દિશામાં વાર્તાને લઈ જવાનો છું, મારા પાત્રો શું છે, એ કહેવા શું માંગશે, ઘટનાઓ શું છે, ક્લાઇમેક્સ શું છે, એ કયા દ્રશ્યમાં આવવો જોઈએ,
એન્ટી ક્લાઇમેક્સ શું છે, અને આફ્ટર ધ હોલ સ્ટોરી જ્યારે પ્રેક્ષક યા વાચક પુસ્તક બંધ કરે તો ત્યારે પોતાની અંદર શું પામીને જશે કે નાટક જોઈને ઘરે શું લઈને જશે, એ વાત આ એક સ્ટ્રક્ચર છે. હવે આને માટે કોઈ પણ વાર્તા, કોઈ પણ પાત્રોમાં આપણે જઈએ ને તો આપણે એક સ્ટ્રક્ચર બનાવવું પડે. બક્ષી સાહેબ તો એ પ્રક્રિયામાંથી પાસ જ નથી થયા. જ્યારે એમણે કલમ પકડી, જ્યારે લખવા બેઠા, ત્યારે કોઈ એવી કુદરતી શક્તિ હશે એવું હું માનું છું કે જેમણે જે એમની અંદર પ્રવેશ કરતા હશે, એમના મનમાં પાત્રો આપતા હશે, એમની અંદર આપણે કહેવાયું ને કે ઘટનાના માણસ, બેતાજ બાદશાહ, તો બધી ઘટનાઓ આવી ક્યાંથી હશે? એ ઘટનાઓ ક્યાંકથી એમના મનમાં રોપાયા હોય બીજને, ત્યાર પછી કાગળ પર ઉતર્યા. ધેર વોઝ નોટ એટ ઓલ અ સેકન્ડ ડ્રાફ્ટ. આપણે બક્ષી સાહેબને જેટલું પણ વાંચીએ છીએ ને, જેટલી નવલકથા, જેટલી વાર્તાઓ, જેટલા ન્યૂઝપેપર, એ બધો ડ્રાફ્ટ બક્ષી સરનો સૌથી પહેલો ને એકમાત્ર છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. અને આમ કહીને હું તમને થોડા જાગૃત કરું છું. આ મારા માટે અઘરો વિષય એટલા માટે છે કે નાટક હોય ને તો ઘટનાઓને ફેરવીને અમે સતત પ્રેક્ષકોનું ધ્યાન ખેંચી શકીએ, પણ 1 કલાક સુધી બોલવું જેમાં ન તો પાર્શ્વ સંગીત હોય, જેમાં ન તો દ્રશ્ય પરિકલ્પના હોય, ન તો સેટ ડિઝાઇન હોય, ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. મને શરૂઆતમાં એવું થયું, જ્યારે હું મારી એક નાની વાત કહી દઉં છું, તમને મજા આવશે, કે આ વસ્તુ થઈને તો મને એવું થયું કે હું બક્ષી સરને નવરસમાં પ્રસ્તુત કરું. અતરંગી વિચાર હતો. પછી થયું કે એમના જીવનમાં જે બી ઘટ્યું છે, જે મારે એમાંથી સિલેક્ટેડ શેર કરવું છે, એ બધા રસમાં બેસે એવું ફિટ બેસતું નથી, તો હું નવરસ કેવી રીતે કરું? પછી મને થયું કે હું પહેલા નાટક ભજવીશ બક્ષી સર. પછી મેં કહ્યું કે 50 સેશન થઈ ગયા છે, જો કઈ ઊંધું ચત્તું થયું તો ખોટો માર પડશે, એટલે દોસ્ત સીધો સીધો ચાલ્યા કર. એટલે એ વિચાર મેં માંડવડ કર્યો. કમિંગ બેક, એમના લેખનની પદ્ધતિ ઉપર આવું છું. એમના લેખનમાં આપણે ગુજરાતી સાથે ઉર્દુનું મિશ્રણ સતત જોયું, જે મેં આગળ વાત કરી. પાલનપુરમાં ઉછર્યા એટલા માટે. ઇતિહાસ અને સંસ્કૃત ઉપર એમણે સૌથી વધારે લખ્યું. એમની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓ, યુદ્ધના વાતાવરણ, ક્યાંક એમની વાર્તાઓમાં, કથાનકમાં એની પાર્શ્વ ભૂમિકાની અંદર આપણને સતત ધબકતી જોવા મળે. બક્ષીનામાં ગુજરાતી દૈનિકમાં પણ આ જે પુસ્તક જે છે એ સમકાલીન ખૂબ નામાંકિત, એની અંદર હપ્તાવારે પ્રગટ થઈ ચૂક્યું છે. એમના અનેક ગગનચુંબી સર્જનો, જે ઉત્તમ એમણે લખ્યું, ધારદાર કલમથી લખ્યું, ઉત્કૃષ્ટ નિબંધો. એમાંનો એક નિબંધ મારી પાસે છે. એ નિબંધ મારે તમારા બધાની સામે એટલા માટે પ્રસ્તુત કરવો છે કારણ કે એમ મારે વાત કરવાની છે બક્ષીનામા માટે. બટ આઈ વિશ કે હું તમને બધાને જે સતત બક્ષીનામા, બક્ષીસર, બાહોશ માણસ, બેબાક માણસ, અઢળક લખે, નવા શબ્દોને જન્મ આપ્યો. શબ્દો છે એટલે એક વાત કરી દઉં કે આપણો શબ્દકોશ, ગુજરાતી ભાષાનો સૌથી પહેલો શબ્દકોશ નર્મદે લખ્યો. આપણે રોજિંદી જિંદગીમાં આપણે બોલીએ છીએ કે મને તમારા માટે લાગણી છે. સેતુ ઉપાધ્યાય ગુજરાતી ફિલ્મોમાં અનેક વાર એમણે કલા નિર્દેશન કર્યું છે. સેતુ મારો ખાસ મિત્ર છે, તો હું એને કહું છું કે મને તારા માટે લાગણી છે. એ લાગણી શબ્દ ક્યાંથી આવે? એ લાગણી શબ્દ નર્મદે લખ્યો છે. તમારામાંથી કેટલાને ખબર છે? કેવું? ગ્રેટ. અચ્છા, થઈ ગઈ છે તો એ લાગણી વાળું કહેવાય ગયું છે. મેં કોપી પેસ્ટ નથી કર્યું. કેવું પડે. 24મી તારીખ અને રવિવારે એમની જન્મ જયંતિ છે. એમના ઘરે મારે આવવાનું છે. હું આ જે એક નિબંધ વાંચવાનું છું એની અંદર એક સરસ શબ્દ, જે હું વચ્ચે તમને કહીશ કે શબ્દ કયો છે. આ નિબંધનું નામ છે એકલતા એટલે એકલતા. એમણે એકલતા વિશે, એકાંત વિશે અઢળક લખ્યું છે. એમ થાય કે માણસનું એક જીવન હોય,
એક વર્ષમાં માત્ર 365 દિવસ, એક દિવસમાં માત્ર 24 કલાક. કોઈ માત્ર એકાંત વિશે કે એકલતા વિશે આટલું બધું ક્યાંથી લખે? એક જ જીવન છે, આમણે લખ્યું છે, ઇટ્સ અ મેજિકલ થિંગ. હું વાંચું છું એકલતા એટલે એકલતા. એકલતાને માટે અંગ્રેજી ભાષા પાસે 2 શબ્દો છે, અલોનનેસ અને લોનલીનેસ. અને આ 2 શબ્દો વચ્ચે એક તાત્વિક ફરક છે. જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાને બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો, અલોન. દુનિયાની દયા ઉપર તમે નથી, તમે ખુદ મુખ્તાર છો, તમે તમારા બંધ સામ્રાજ્યના સમ્રાટ છો. તમારી હવેની જિંદગીનો ગ્રાફ તમે નક્કી કરો છો. તમારી હથેળીની રેખાઓ પર તમારો અખ્તિયાર સંપૂર્ણ છે. અખ્તિયાર એટલે અધિકાર. હવે જુઓ, પાલનપુરમાં જન્મ, મુસ્લિમ કોમ્યુનિટી સાથે લગાવ, દોસ્તી, એટલે અખ્તિયાર શબ્દ અહીંયા. તમારી હથેળીની રેખાઓ પર અખ્તિયાર સંપૂર્ણ છે. જ્યારે દુનિયા તમને ફેંકી દે છે અને તમે તલસો છો કે કોઈક પાસે, જોડે, પડકે હોવું જોઈએ, તમે લાચાર અને મોહતાજ બની જાઓ છો. અને દયા એક સહારો બની જાય છે. મોહબ્બત નહીં પણ મહેરબાનીની દિશામાં તમારી આંખો અપલક તાકતી રહેતી હોય છે. ત્યારે તમે લોનલી બની જાઓ છો. મર્દ અલોન હોય છે અને નામર્દ લોનલી હોય છે. સી ધ પેરાડોક્સ ઓફ ધીસ ગ્રેટ રાઇટર. હું ફરી પાછો કહું છું કે મર્દ અલોન હોય છે અને નામર્દ લોનલી હોય છે. એ લોનલી શું કામ છે? વારે તેવારે કોઈ પણ પુરુષ કહે ને કે આઈ ફીલ સો લોનલી, સૌથી પહેલા જાતને છેતરે અને ત્યાર પછી આજુબાજુવાળાને બધાને છેતરતો હોય છે, બીજું કાંઈ જ નથી કરતો. અને જે મર્દ હોય છે ને એ ક્યારે બોલતો જ નથી કે આઈ એમ ફીલિંગ અલોન. એમના ચહેરા પર તમને આવિર્ભાવ દેખાય કે આ માણસ એકલો હોવો જોઈએ. મર્દ તૂટી જઈ શકે છે અને નામર્દ ટકી જઈ શકે છે. હું ફરી પાછું કહું છું, મર્દ તૂટી જઈ શકે છે. બક્ષી સાહેબ પણ એકવાર તૂટેલા. જીવનના છેલ્લા તબક્કાઓમાં જ્યારે માણસ પોતાની જીવનની નોકરી પતાવી જવાના હોય અને એના 2 મહિના પહેલા કોઈ તમારા હાથમાં ટર્મિનેશન લેટર આપે તો એક મર્દ તૂટે અને નામર્દ આજીજી કરે. આ ફેર છે. હું એમના જ જીવનની એક વાતને સાંકળીને તમને ઉદાહરણ આપું છું. that how he have written this. એમની પાછળનો મર્મ શું છે? એમણે એક વાક્યમાં જે 2 શબ્દો લખ્યા છે, 2 શબ્દોની વચ્ચે નહીં લખેલું ઇમોશન, એ લાગણી શું છે, એ વાત ખરેખર સમજવા જેવી છે. એકલતા, અલોનનેસ હોય કે લોનલીનેસ હોય, એક ભયાનક દુઃસ્થિતિ છે. જીવનમાં કઈ ઘટના જ ઘટે એના કરતા કંટાળો બહેતર હોય છે. કારણ કે કંટાળો કમથી કમ બુદ્ધિના વિદ્રોહનું લક્ષણ હોય છે. હું ફરી પાછું બોલું છું, કંટાળો કમથી કમ બુદ્ધિના વિદ્રોહનું લક્ષણ હોય છે. મિત્ર વિનય શંતાણી કહે છે કે એમ પીડા કરતા પણ એકલતા વધારે ભયંકર હોય છે. કારણ કે પીડા સહ્ય થઈ જાય છે પણ એકલતાનું વજન અસહ્ય બની જતું હોય છે. કારણ કે પીડા સહ્ય થઈ જાય છે, એકલતા સહી શકાતી નથી. એકલતા પુરુષત્વની અગ્નિ પરીક્ષા છે. ઘરમાં એકલી રહેતી સ્ત્રી અને એક ઘરમાં એકલો રહેતો પુરુષ, 2 ભિન્ન મનુષ્ય પ્રાણીઓ છે. સ્ત્રી પતિના મૃત્યુ પછી 20-30 વર્ષ સુધી તૂટન ભરેલું પણ સામાન્ય જીવન જીવી લે છે, જીવી શકે છે. વૈધવ્ય એ ઘણીવાર જીવનનો લેફ્ટ કે રાઈટ ટર્ન હોઈ શકે. જીવન જીવવાનો આયાસ કરે છે. જે શેષ શૂન્ય, લેફ્ટ ઓવર લાઈફ ટુ લીવ છે, એ જીવનને લેફ્ટ કે રાઈટ ટર્ન નથી, માત્ર ડેડ એન્ડ છે. ધીસ ઇઝ વોટ બક્ષી સે.
ખાસ કરીને જો એ ઉત્તરાવસ્થામાં વિધુર થયો હોત પેલો પુરુષ, તો વર્ષો પહેલા મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો, બેકલતા. બેકલતા જેવો શબ્દ એ બક્ષીસરની ઉત્પત્તિ આવૃત્તિ છે. ગુજરાતીઓનો આ અનુભવ હવે ફેલાતો જાય છે. પતિ અને પત્ની હોય, દીકરી પરણી ગયો હોય, દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમાં હોય, અને બંને વિદેશમાં પણ રહેતા હોય એવું પણ બને, અને રંગીન ફોટાઓ જોયા કરવાના, પુત્ર પૌત્રી કે દોહિત્રીને ફોન ઉપર એમની સાથે વાતો કરવું, 10-11 કલાક ઘડિયાળને પાછળ મૂકીને અને ઘરના 2 જણાએ સાથે સાથે બૂઢા થઈ જવાનું, આ સ્થિતિ બેકલતાની છે. 2 વ્યક્તિઓની એકલતા. સાંજ લાંબી ચાલતી હોય છે, એ જિંદગી. સંતાનો એમના સુખની દિશામાં ઉડી ગયા એટલે 500 ફૂટનો ફ્લેટ 750 ફૂટનો બની જતો હોય છે. આપણે ઘર મોટું ઝંખીએ, અમને મોટું ઘર જોઈએ છે, આપણે નાના ઘરમાં રહીએ છીએ, પણ જીવનનો એક તબક્કો કેવો આવે કે તમે એવું ઝંખતા થઈ જાઓ કે મારી પાસે જે ઘર છે એ ઘર આટલું મોટું કે નાનું, એ નાનું હોય તો પણ મને વધારે મોટું લાગતું જાય છે. બીકોઝ આઈ એમ અલોન. મારી પાસે જીવનમાં કશું કરવા માટે અત્યારે કાંઈ નથી. ધીરે ધીરે સમવયસ્ક મિત્રો, પરિચિતો, સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી હોય છે, અને એક દિવસ જ્યારે ગોઠણોમાં દર્દ વધી ગયું હોય અને જમણા કાનમાં ઓછું સંભળાય છે અને ડાબી આંખમાં મોતિયો પાકવા આવ્યો હોય, ત્યારે ઘરમાંથી એક વ્યક્તિ ચીર વિદાય લે છે. દિવાલ પર ફોટો અને સુખડનો હાર, અને છાતી પીસાઈ જાય એવી એકલતા. ઘરમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ જાય છે. હવે વર્ષો ઓછા રહ્યા છે અને સમય ખૂટતો જ નથી. ખુલ્લી આંખો માત્ર ભૂતકાળને જ જોયા કરે છે. રોજ બારી પર આવીને બેસતા કાગડાને પણ ખબર પડી ગઈ છે કે ઘરમાં બીજું વ્યક્તિ નથી. એકલતામાં જિંદગીનો રંગ ટેકનિકલરમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બની જતો હોય છે, સેપિયા બની જતો હોય છે. ધૂસર જે નરી આંખે આમ સીધો જોઈ નહીં શકાય એવો, ધૂમિલ, અતીતની પરત ચડેલો. જ્યારે આશીર્વાદ અને અભિશાપ વચ્ચેની ભેદરેખાઓ એકબીજામાં ઓગળી જાય છે, વાણી બુઝાતા જવાની સ્થિતિ, જે મૌન નથી, વિચારોના બુદબુદા અંદરથી ઉઠતા નથી, ચક્રાયા કરે છે, ગુમડાતા રહે છે, અને અવાજ નથી, ઘરમાં કોઈ સંવાદ નથી. નાટકમાં સ્વગોપ્તિ માટે પણ સામે અંધકારમાં બેઠેલા દર્શકોનો શ્વાસોશ્વાસ જોઈએ છે. ઘરમાં સ્વગતોક્તિ નથી, બીજો શ્વાસોશ્વાસ નથી. જીવન મૌનની હૂંફ નથી. જમણા હાથની હથેળીમાં બુદ્ધિની પણ એક રેખા હતી, એ રેખા ગઈ ક્યાં? એકલતાના તરફડાટમાંથી શું જન્મે છે? સંગીત, પ્રાર્થના, કે પ્રાર્થના આત્માનો વિલાપ બની જતી હોય છે. અમેરિકામાં એક સ્ત્રી મિત્રના વિશાળ વિલાના કિચનમાં અમે બંને ઊભા હતા, વાતો કરતા હતા. હું તારીફ કરી રહ્યો હતો કે તમારું સ્વાસ્થ્ય સરસ થઈ ગયું છે. પાછળ કોલ્ડ સ્ટોરેજ જેવા 3 વિરાટ ફ્રીજ ઊભા હતા અને આસપાસ દુનિયાભરના લેટેસ્ટ ગેજેટ ગોઠવેલા હતા. એ વિદુષી સ્ત્રી હતી. એણે ડોક્ટરને મળી આવી હતી. એણે કહ્યું કે શરીર સરસ નથી થયું, શરીર જાડું થઈ ગયું છે. ખરેખર શા માટે? અને એણે જરા રોકાઈને કહ્યું કે એકલતા, ખાલીપો, 8 રૂમ છે અને ઘરમાં સવારે 8 વાગ્યાથી સાંજ સુધી હું એકલી જ હોઉં છું. અને એકલતામાં સ્ત્રી શું કરે? ખાય, ખાધા કરે. એકલી સ્ત્રી ખાય અને એકલો પુરુષ પીએ, કદાચ શરાબી બનવા માટે. એકલતાથી સ્ત્રી ગ્લટન બની જાય છે અને પુરુષ આલ્કોહોલિક બની જાય છે. આ વાતમાં હું માનું છું, પુરુષ જો સંયુક્ત પરિવારમાં હોય તો પરિવાર બંધનો અને મર્યાદાનો પરિધિમાં જીવતો હોતો નથી.
મારી વાર્તા પતવાની છે 2 મિનિટમાં. એને માટે શરાબી થવું એટલું સરળ નથી. આનાથી મોટી વયના અને એનાથી નાની વયનાની સાથે એક જ સીલિંગ નીચે જીવતા રક્ત સંબંધીઓ સાથે જીવતો માણસ એકલતાની ઘૂંટણથી બચી શકે છે. ધર્મ અને સમાજ અને કુટુંબના પરિબળો એને ઘૂંટણથી બચાવી શકે છે. પણ જ્યાં પરિવાર સીમિત છે અને છપ્પરની નીચે એકલા જીવવાનું છે અને જિંદગી સૂર્યાસ્ત તરફ ઢળી રહેતી હોય ત્યારે અંકુશ કે આમન્યા અપ્રસ્તુત બની જતી હોય છે. શરાબ દોસ્તીના ખાલી સ્ટોલમાં ફિટ થઈ જાય છે અને કામચલાઉ રાહતનો, હૂંફનો, ઉષ્માનો એક આભાસી અહેસાસ પણ જરૂર થાય છે. એકલતા ભીંસે છે, ઘૂંટણ બની જાય છે. ચડવું અને પડવું, ઊંઘવું અને જાગવું, થાકવું અને ફ્રેશ થવું, મજદૂરી કરવી, આરામ કરવો, બાળકનું રડવું અને હસવું, પ્રશ્નો અને ઉત્તરો, તર્ક અને શ્રદ્ધા, સ્વર અને સંગીત, રંગ અને ડિઝાઇન, પથ્થર અને મૂર્તિ, પાણીનો સ્વાદ, રોટીની ભાપ, આંસુની ખારાશ, લોહીની લાલાશ, ફૂલ, ખુરશી, આગ, સ્ત્રી, નમો અરિહંતાણમ અને એકલતા. અને છેલ્લે એમણે લખ્યું છે ભગવતી કુમાર શર્માની પુસ્તક ગઝલ બઝલમાંથી કે અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો શબ્દો, અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો શબ્દો, પરપોટે બરપોટે ક્યાંથી દરિયો બરિયો, કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ બગડમ, અર્થ બર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબો ડોબો. ચંદ્રકાંત બક્ષી, એમની એકલતા, એમના લખાણની એકલતા, તેજાબી એકલતા. બક્ષી આ હતા, આવું વ્યક્તિત્વ હતું. અહીં ધનંજય દેસાઈ બેઠા છે. એક વાત મને યાદ આવે છે તમારી સાથે શેર કરેલી, જે આઈ વુડ લવ ટુ શેર વિથ એવરીબડી. બક્ષી સાહેબ ધનંજય કાકાની સાથે એમના ઘરમાં બેઠા હતા. આઈ એમ સો બ્લેસ કે આ કિસ્સો મને ખબર છે. આઈ એમ સો હેપી ટુ શેર. કેટલી સરસ વાત બક્ષી સાહેબે એમને કહી. કોઈક થર્ડ વ્યક્તિની વાત કરી રહ્યા છે અને એમણે એમના વિશે વખાણ કર્યા કે ભાઈ આ મારો મિત્ર છે, આપણો વી હેવ અ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, આપણા બંનેનો ખાસ મિત્ર છે, જીગરી છે. એમના વખાણ કર્યા, હું એમની બહુ જ ક્લોઝ છું. બક્ષી સાહેબે એમને એમ કહ્યું, પ્લીઝ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, કે ધનંજય, જે વ્યક્તિના આપણે ચાહક હોઈએ, આપણે જેને પ્રેમમાં હોઈએ ને, એ વ્યક્તિથી આપણે દૂર રહેવું, નજીક જવું નહીં. એમ આઈ રાઈટ? યુ સી ધ પેરાડોક્સ. કેટલી ડિટેલ છે વાતમાં. કેમ નજીક શું કામ નહીં જવું? તો કે ધ મોર વી નો ધ પર્સન, એમના દરેક રંગો આપણે જાણતા, ઓળખતા, સમજતા થઈએ અને એમાંનું બધું જ આપણને ગમે, એ શક્ય નથી. અને જ્યારે અશક્યતા ઊભી થાય છે ત્યારે આપણે વ્યક્તિથી દૂર થતા જઈએ છીએ. ધીસ ઇઝ ચંદ્રકાંત બક્ષી. મેં આ વાત કદાચ સરસ કીધી છે. આઈ ગેસ આપણી વાત પણ તમારે મારી સાથે કંઈક શેર કરવું હતું. ઇફ યુ વોન્ટ ટુ, તમે કરશો? આપણે મોનોટોની બ્રેક કરીએ. બક્ષી સાહેબે જીવનમાં ઘણા બધા નિયમો બ્રેક કર્યા છે. શ્રેષ્ઠ નાટ્યકાર ફોર્થ વોલ બ્રેક કરે, અને હું અત્યારે મારી ફોર્થ વોલ બ્રેક કરીને હું આમંત્રું છું ધનંજયભાઈ દેસાઈને મંચ પર. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. એમણે બહુ જ નાની વાત શેર કરવી છે. એમ એવું થયું છે કે જીવન સાનિધ્યમાં વક્તા એક જ હોય છે, બટ એમની ખાસ ઈચ્છા હતી કે હી વોન્ટ ટુ શેર સમથિંગ. એટલે એમણે કહ્યું કે હું એક જ વાત કહીશ. મેં કીધું બિલકુલ એવું ન રાખતા, જો મજાની વાત હશે તો તમને 3 મિનિટ પણ ગ્રાન્ટ છે, પણ 5 મિનિટ સુધીની વાત છે. ઓવર ટુ યુ. હું 2 મિનિટ બેસું છું. કેમ બેસું છું? કારણ કે મારો પગ ઓપરેટેડ છે, લિગામેન્ટ તૂટેલો છે અને મને અત્યારે પગમાં ખાલી ભરાય છે. હું રેસ્ટ લઈ લઈશ. થેન્ક યુ. અહીં દ્રશ્ય પહેલું પતે છે. મને ઉભો કર્યો છે ખાલી ભરવા માટે, પણ આ ચંદ્રકાંત બક્ષી ગજબનાક માણસ. તાળી વૈભવ માટે એટલે પણ પાડવાનું કહીશ કે કોઈના સ્ટેજ મળ્યું હોય ને
ઓફિશિયલ જેણે વક્તવ્ય આપવાનું હોય એ બીજા સાથે શેર કરવાની હિંમત કરે ને એ મરદ માણસ. જે માણસ માટે માન હોય તેની નજીક જવાનો બહુ પ્રયત્ન નહીં કરતા. આ વાત એમણે એટલી સહજતાથી મને કરેલી અને આજ સુધી હું અમને પાડી રહ્યો. સેન્ટ ઝેવિયર્સની સ્કૂલની એક વાત કરી એમણે. કંઈક એમનાથી બોલાઈ ગયું હતું કોઈ સ્ત્રી અધ્યાપિકાને. કપિલ કદાચ જાણે છે આ વાત. લોકોએ એક એવી છાપ ઊભી કરી કે બક્ષી એટલે સ્ત્રીઓના વિરોધી છે અને ગમે તેમ બોલે છે અને ફલાણું દીકરું ને આ. સ્ત્રી માટે અનહદ પ્રેમ હતો એમને, લાગણી હતી, માન હતું. એક વાત એમણે મારી સાથે શેર કરી હતી એમણે કે ધનંજય જ્યારે આપણે હાથ મેળવીએ ને એકબીજા સાથે તો કે પેરેલલ હોય એમ. હેલો, હાય, હાઉ આર યુ? ફ્રેન્ચમાં એવું છે કે જ્યારે સ્ત્રી સાથે તમે હાથ મળવો ને ત્યારે સ્ત્રીનો હાથ ઉપર અને પુરુષનો નીચે હોવો જોઈએ. તમને જ્યાં તાળી પાડવાનું મન થાય ત્યાં બે ધડક પાડજો તો બક્ષીજી ખુશ થશે. ફરીથી બોલું કે ચાલશે એકવાર? બક્ષીના મોલ્લાવાળા ભાઈ જાણી ગયા, નર્મદના મોલ્લાવાળા, સોરી. બક્ષીનું નામ પડે એટલે શબ્દો દિલ ફાડીને ઉભરાય, મન ખુમારીથી ફાટે. ધગધગતા આક્રોશમાં બુડેલી કલમમાંથી એક તરફ જનૂની શબ્દો ફાટે તો બીજી તરફ શબ્દોમાં ભાષાની એક સુવાળી લીસ્સી રેશમી કમનીયતા ઝલકે. અજબનું સંબોધન હતું એમની આ કલમમાં. ખુદની ખુદદારી, દિમાગની ખુમારી, પરિવાર કે મિત્રો માટેની જવાબદારીઓ ન છોડવાની વાત મારા જેવા બક્ષી પ્રેમીઓ એમની પાસે શીખ્યા છે. આ તાળી પાડવા જેવી વાત હતી યાર. આ તાળી તમે એમને માટે પાડો કે બક્ષીના કેટલા પુસ્તકોની વાત એમણે કરી. એ દરેક પુસ્તકોમાં બક્ષીના જે શબ્દો, એમની શબ્દોની લઢણ, શબ્દોની પસંદગી, શબ્દોની ઉત્પત્તિ, એ શબ્દો વિશે જેણે એક પુસ્તક લખી નાખ્યું છે એ મૌલિકા. કદાચ મેં જોઈ અહીંયા આવતા, જરા ઊભી થશે બેન, તો એ મૌલિકા માટે તાળીઓનો ગળગાટ હોવો જોઈએ. બક્ષીના શબ્દોનો રોમાંચ. આવું કાર્ય કદાચ મારા હિસાબે વૈભવ ભારતમાં કોઈએ કર્યું નથી. કદાચ નિત્સે અને રિલ્કે, કમલેશ, તે વખતે કંઈક એમના પુસ્તકો આવા થયા હતા શબ્દો વિશે. પણ ઇન્ડિયામાં ચંદ્રકાંત બક્ષી એટલે ઘટનાનો બેતાજ બાદશાહ. એમની નવલકથામાં તેજાબી સંવાદો તમને હંમેશા જાગતા રાખે. એમની જ નવલકથા પેરેલિસિસ, જેનું નાટ્ય રૂપાંતર કપિલે કર્યું હતું. આરામ શાહનું પાત્ર મેં ભજવ્યું હતું અને એ જ કેરેક્ટર માટે ઢગલાબંધ ઇનામોનો હકદાર પણ હું બન્યો હતો. આ પેરેલિસિસ વાતના સંવાદ એક નાનકડો 3 મિનિટનો હું વાંચીશ, તમને ગમશે. જ્યાં શબ્દો, લઢણ, લહેકો ગમે. ચંદ્રકાંત બક્ષીની નવલકથા પેરેલિસિસ. પ્રોફેસર આરામ શાહને હિલ સ્ટેશનના રસ્તા પર પેરેલિસિસનો એક સિવિયર એટેક આવ્યો. રસ્તા પર બેભાન થઈ તે પડ્યો છે. તેમની પત્નીનું ગર્ભાશયના કેન્સરથી મોત થયું હતું. વર્ષો બાદ એકને એક સગર્ભા પુત્રી મારીશા તેના પતિના ત્રાસથી આત્મહત્યા કરે છે. આ બેઉ મોતને ભૂલવા હિલ સ્ટેશને ગયેલા પ્રોફેસરને એક અનઆઇડેન્ટિફાઈડ મેલ તરીકે હોસ્પિટલમાં દાખલ કરાય છે. ભાનમાં આવતા એ વિચારે ચડે છે બીમાર થવાની, પથારીમાં પટકાવવાની. આ રીત ઠીક નથી. હાર્ટ એટેક આવવો જોઈએ, સેરેબ્રલ હેમરેજ થવું જોઈએ અથવા તો કોરોનરી થ્રોમ્બોસિસ. રગોમાંનું લોહી અટકી જાય, હૃદય લોહી પંપ ન કરી શકે, દબાણથી ફાટી જાય. અંતિમ ઘડી સુધી પૂરેપૂરું જીવવું સાર્થક ગણાય. આમ અપંગની જેમ અડધું હસતા હસતા, અડધું રડતા રડતા, એક અડધી જિંદગી જીવતા જીવતા કે મરતા મરતા જીવ્યા કરવાનો આ તરીકો ખોટો, સાવ ખોટો છે. આરામ શાહની ટ્રીટમેન્ટ કરતી મેટ્રન આશિકા દીપ, કપિલની મિસિસ હેમા, એણે આ રૂલ કર્યો હતો. આરામ શાહની ટ્રીટમેન્ટ કરતી મેટ્રન આશિકા દીપ સાથે ભાવનાત્મક સંબંધ રચ્યા પછી સાચી વાત તેને કરતા તેઓ કહે છે, પત્નીને ગર્ભાશયનું કેન્સર ખબર પડ્યા પછી મેં એને કહ્યું હતું, તારે ચિંતા કરવાની જરૂર નથી, હું મરીશ ત્યારે તારી પૂરેપૂરી વ્યવસ્થા કરીને જઈશ. વિલમાં તેણે પોણો ભાગ તારો અને પા ભાગ મારીશાનો. તારે આપવો હોય તો આપજે અથવા તારી સેવા કરે તેને આપજે. અને હા, મારી પાછળ ધરમ બરમ જેવા કોઈ આડા માર્ગે પૈસા વિડવતી નહીં. મારો આત્મા જ્યાં હશે ને ત્યાં તે ચેનથી જ રહેવાનો છે. પણ શરીરની નસો ઉભરી આવી હતી, નસોમાં લીલાશ ફેલાઈ ગઈ હતી, શરીર સફેદ પડી ગયું હતું. ગ્લુકોઝ અને લોહી ચડાવતા જ પ્રાણ નીકળી ગયો. જીવ આંખોમાંથી ગયો હતો. મને જોતી એ આંખોના ડોળા જોઈ હું તૂટી પડ્યો. ઈયળની લાળમાંથી બનેલા ઘરની જેમ બધું તૂટી ગયું હતું. પછી અર્થી ઉઠી. જમણા ડાવા ખભા પર ઠંડા વાસ બદલાતા રહ્યા. નદી કિનારો,
લાશને સીધી રાખવા લાકડાનું વજન. મેં તેના મોઢા પર આગ મૂકી. ધુમાડો, સૂકા લાકડાનો તડતડાટ અને ચિતા ભડકી ઉઠી. બળીને ઝરી પડતા હવામાં ઉડતા કફનના કાળા ટુકડા, શરીર ફાટતા માંસમાંથી ઓગળતા ટીપા, બળતા માંસની ગંધ ન સહન થતા દૂર જઈ હું બેસી ગયો. જ્યારે માણસના દુઃખમાં પણ દુનિયાને અવિશ્વાસ થઈ જાય ત્યારે શું કરવું? ડોક્ટરને તમે મારા શરીરમાં નવું જીવન ગ્રાફ્ટ કરી રહ્યા છો. કોઈને જીવાડવું એ તમારો ધર્મ છે માટે, પણ આવું નાન્યતર જીવન એ મારું ન હોય. અચાનક એને દીકરી મારીશાની યાદ આવે છે અને એની વાત કરે છે. પત્ની ગયા પછી નાની મારીશા સમજુ થઈ ગઈ, મોટી થઈ ગઈ. મારી ઈચ્છા વિરુદ્ધ પરણી. પછી થોડા જ મહિનામાં ગર્ભવતી હતી, છતાં આત્મહત્યા કરી બેઠી. ત્રિવેન્દ્રમ જઈ મારીશાને જોઈ. 3 મહિનાની ગર્ભવતી સ્ત્રી સુંદર લાગે તેનાથી સુંદર મારી મારીશા દેખાતી હતી, પણ અચેતન, ફિક્કી, આંખો બંધ હતી. હું રડી પણ ન શક્યો. આ રીતે મોઢા મેળાપ થવાનો હતો. એક નાની જિંદગીમાં નાનો પ્રેમ કરી રેસના ઘોડાની જેમ ચાલ્યા જવાનું. મને લખ્યું પણ નહીં. અપઘાત કરવાની એક ક્ષણ પસાર થઈ ગયો હોત તો એ આજે જીવતી હોત. કદાચ બહુ એકલી પડી ગઈ હતી, રૂંધાઈ ગઈ હતી. પોતાની ઈચ્છા અને જીદથી થયેલા લગ્નની લાચારીએ તેના પગ બાંધી દીધા હતા. કદાચ પેટના ગર્ભના વિચારે મારી પાસે દોડીને આવી ન શકી. ના, નહીં, કદાચ આમ જ થવાનું હતું અને થયું એમ જ. આ ઘટનાનો ઘા કુરેદતા કુરેદતા વધી પડેલી જિંદગી જીવી નાખવાની છે. મારી સાથે દરેક ક્ષણે જીવે છે, મારી સાથે, મારી અંદર, મારા પોતાના જ આંસુની જેમ. એક વિશ્વયુદ્ધ પણ મને આનાથી વધુ તબાહ ન કરી શકતે. પેટ ભરીને રડી લીધા પછી ભૂલવા માટે નવી જૂઠી જિંદગી શરૂ કરવા તમારા હિલ સ્ટેશન ઉપર આવી ગયો. એ સમય અને જિંદગીને પાછળ રાખી. આ નવી દુનિયામાં પહાડો છે, ધુમ્મસ છે, લીલું પાણી અને ઠંડક છે, પતંગિયા અને તારાઓ છે. તમે છો આશિકાદીપ. 49 વર્ષે નવું જીવતા શીખવું છે અને પેરેલિસિસે તમારી સામે લાવીને મૂક્યો. તમારા જીવનની પણ બધી જ વાતો જાણીને ચોક્કસપણે લાગે છે કે એક અનઆઇડેન્ટિફાઈડ મેલ તમારા હાથે ફરી આરામ શાહ બન્યો. જિંદગીનો પ્રમુખ હિસ્સો જીવી ચૂક્યો કે મરી ચૂક્યો છે અને તમારા હાથમાં પણ એ અડધું શરીર જ છે. એક વાત ખાતરીથી કહું છું કે દુનિયામાં એક દુઃખી માણસ જેટલો દુઃખી બીજું કોઈ નથી અને 2 દુઃખી માણસ જેટલા સુખી કોઈ નથી. એટલે જ આશિકા, sanity is lost as often breath is taken, but the adjustment is real as pain, and so that we fall in love with equilibrium. છેલ્લી વાત, આજે મેં ટાઈ પહેરી છે એટલે તમે બહુ સરસ દેખાવ છો. સો દેટ્સ ઓલ. પેરેલિસિસ. વૈભવ, તને એક જ વાત કહેવાની હતી કે તારી બધી જ વાત સરસ હતી. તું બોલ્યો પણ સરસ, બોલી રહ્યો છે સરસ, એક્સપ્રેશન પણ સરસ, પણ એક દોષ ત્યાં કરો. ધનંજય અંકલ અહીંયા આવો એવું કહું તે? એટલે એ કોને મજબૂર કર્યો તને આવું કહેવા માટે? ઓકે, આમાં પણ ગાડી હતી પાછી. એનીવે, સરસ, મજા આવી તમને સાથે, તમને મળીને. SRK ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છું, અવારનવાર કહેતો રહું છું. મળશું આપણે. થેન્ક યુ વેરી મચ. બક્ષી સાહેબના જીવનના મારે 1-2-3 કિસ્સા તમારા બધા સાથે શેર કરવા છે, જે કદાચ ક્યાંય આપણે વિચાર માત્ર કરીએ તો કદાચ રૂવાટા ઊભા કરી નાખે. આ બક્ષી સાહેબ બાહોશ કઈ રીતે હતા, એક મર્દ કેવા હતા, એ વાત. હું આખી વાત કુત્તી વિશે આપ સૌ જાણતા હશો. કોણ જાણે છે પ્લીઝ? એક એવો લેખ સામાયિકમાં પ્રગટ થતો હતો, વાર્તા, કે જે ની અંદર એ વખતે, એ જમાનામાં, એ વર્ષોમાં જ્યારે
જાહેર જીવનમાં આપણે સેક્સ શબ્દ બોલી નહોતા શકતા, એની વાત નહોતી કરી શકતા. બંધ રૂમ કા ખાનગીમાં જ એ બધી વાતો થતી. આ એક એવા બાહોશ લેખક હતા જેમણે પોતાના વિચારને સંપૂર્ણ એસ્થેટિઝમની સાથે ગરિમાપૂર્ણ રીતે કુત્તીમાં લખ્યું હતું. એમણે થ્રીસમ વિશેની પણ વાત એની અંદર કરી હતી, વિચ ઇઝ સો હાયર. કદાચ 2025ની સાલમાં પણ અત્યારે મંચ પરથી હું બોલું તો કોઈને એવું થાય કે આ વોટ હી સેઇંગ રાઇટ નાઉ. પણ આ હકીકત છે કે વર્ષો પહેલાની એ વાર્તાની અંદર એમણે આ બધી વાતો કરી. કેટલીય વાતો એવી લખી હતી જેને માટે સરકારને વાંધો થયો. આપણા ગુજરાતી સાહિત્ય અને ભાષાના કેટલાય લેખકોએ, સર્જકોએ એમનો વિરોધ કર્યો હતો અને એ બધાને કારણે ગુજરાત સરકારે એમના ઉપર કેસ કર્યો. જ્યારે એમના ઉપર કેસ થયો ત્યારે એમની ફિનાન્શિયલ કન્ડિશન વોઝ નોટ ગુડ. અને હું આજે શેર કરી રહ્યો છું એ બક્ષીનામાની અંદર નથી, પણ રીવાબેન સાથે થયેલી વાત મુજબ એક ઓથેન્ટિસિટી સાથે કહી રહ્યો છું. તમે સર્જક હોવ, લેખક હોવ અને તમારી ફ્રેટર્નિટીના, તમારા પોતિકા લોકો તમારી સાથે ન ઉભા રહે, ઠીક છે, પણ તમારા વિરોધી થઈ જાય વિના કારણે, ઈર્ષ્યાને કારણે, દ્વેષ ભાવને કારણે. મે બી બક્ષી સાહેબે એમની નોકરી છોડીને, ઘર પરિવાર છોડીને, એમની દીકરી જે તેઓ રીવાબેન ત્યારે ભણતા હતા એમને પણ મૂકીને વારે વારે સુરત આવવાનું થતું. અને જ્યારે સુરત આવે ત્યારે અહીંયા કોર્ટમાંથી અને પોલીસ સ્ટેશનમાંથી એમને એવું કહેવામાં આવતું હતું કે આજે સમય થઈ ગયો છે, હવે કાલે આવજો. બક્ષી સાહેબ ત્યારે મુંબઈ હતા. એ વખતે આધાર કાર્ડ નહોતા, કોઈ આઈડેન્ટિફિકેશન એવું થતું નહોતું. એક દિવસ બક્ષી સાહેબને પોલીસ સ્ટેશનમાં એમની આપણી ઓળખ લઈને કે ભાઈ તમારા પર કેસ થયો તો તમારી ઓળખ કેવી, તો અંગૂઠાની છાપ લીધી હશે, એ પણ બંને હાથની. અને ત્યારે બક્ષી સાહેબે એવું કહ્યું કે આજે હું એટલા માટે ખુશ છું અને ગર્વ અનુભવું છું કારણ કે ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય માટે મારા જમણા હાથનો તો ખરો પણ આજે ડાબા હાથનો અંગૂઠો પણ વાપરવામાં આવી ગયો. આજે મને ગર્વ છે કે એમાં ભાષા માટે આટલું ઉમદા કામ કર્યું છે. એક માણસ જે બાહોશતાથી લખે, સંપૂર્ણ એસ્થેટિકને જાળવીને મર્યાદાની સાથે એક ખૂબ સરળ વાતને લોકો સુધી પહોંચાડે, અને એનો વાંધો કોઈ એવા ભદ્દા લેખકોને આવે અને એના ઉપર કેસ થાય. અલબત્ત થયું એવું કે કેસ જીત્યા હતા. કુત્તી ઉપરનો એમનો કેસ બક્ષી સાહેબ જીતી ગયા હતા. એમણે પુરવાર કર્યું હતું કે એમણે જે વાતો લખી છે એ હજી પણ લખવાના છે ને એમાં જરાય ખોટું નથી. આ તમે પુરવાર ત્યારે કરી શકો જજની સામે, એવા વકીલોની સામે જેમને તમને અદાલતમાં ટ્વિસ્ટ કરતા આવડતું હોય. પણ અહીંયા આપણે ભૂલીએ કેવી રીતે, બક્ષી સાહેબ LLB પણ ભણેલા, એટલે એમની અંદર વકીલાત પણ હોય તો જ કેસ જીતી શકે. બાકી મારા જેવો માણસ જો LLB નહીં ભણ્યો હોય ને પછી કેસ થાય ને ક્યાંક લડવા જાય તો આપણે તો મરો થઈ જાય. તેજલબેન, કુત્તી કેસ એમના જીવનમાં એક બહુ મોટી ઘટના હતી જે એમને સર્જક તરીકે ખૂબ મોટો ધક્કો આપી જાય એવી ઘટના હતી. બીજી એક વાત શેર કરું છું જે બક્ષીનામામાં નથી પણ બહુ મજાની ને ઇન્ટરેસ્ટિંગ છે. બક્ષી સાહેબ ઘણા બધા અખબારોમાં એમણે ઘણું બધું લખ્યું, ઘણી બધી વાર્તાઓ એક પછી એક એમના અંકો પ્રસિદ્ધ થાય અને લોકો સુધી પહોંચે, અને એ પ્રક્રિયાના ભાગરૂપે એમને એમના વાચકો પત્રો લખતા. એક દિવસ એમના ઘરે એક પત્ર આવ્યો. બક્ષી સાહેબ પત્ર વાંચતા હતા અને એની અંદર લખ્યું હતું કે હું તમારી ઉત્તમ ચાહકોમાંની એક હોઈશ કારણ કે હું સતત અવિરત તમને વાંચું છું. તમારા લેખમાં જે તમે લખો છો છોકરીઓ માટે એ બિલકુલ ખૂબ નિર્મળતાથી મારા સુધી એ પહોંચે છે ને હું આદરપૂર્વક તમને પ્રેમ કરું છું, તમારા લેખનને ચાહું છું. અને મારે તમને એક વાત કેવી છે સર કે હું છેલ્લા કેટલાય વખતથી કેટલાય છોકરા જોઉં છું. મારા ઘરમાં મારી 2 મોટી બહેન છે, બંનેના લગ્ન થઈ ગયા છે.
હું મારા માતા પિતાનું છેલ્લું સંતાન છું. ઘણા છોકરા જોયા પછી આવતીકાલે હું મારા જીવનનો છેલ્લો છોકરો જોવા જાઉં છું. સર, મારો રંગ શ્યામ વર્ણનો છે. હું ગોરી દેખાતી નથી. અને એ જમાનો એવો હતો જ્યારે આમ આપણને એવું હતું, એમ એક સોશિયલ ટેબુ જેવું કહેવાય ને, કે ગોરું, રૂપાળું, સુંદર શરીર, આમ દેખાવ કેવો હોવો જોઈએ, એવા પ્રકારની એક માનસિકતા ધરાવતી સોસાયટી એ વખતે હતી. તો એ કહે છે કે હું શ્યામ વર્ણની છું અને મને કોઈ છોકરો મને પસંદ નથી કરતો. આવતીકાલે જો આ છોકરાએ મને ના પાડી તો હું આપઘાત કરીશ. બક્ષી સાહેબના હાથ ધ્રુજી ગયા. એમણે એમના પત્નીને લેટર આપ્યો. શી વોઝ ઓલ્સો વરીડ કે હવે શું કરીએ. જમાનો એવો હતો કે તમે ફાઇન્ડ કેવી રીતે કરો, પત્ર ક્યાંથી આવ્યો છે, કોઈ રિટર્ન સરનામું નથી, શું કરવું, સૌથી મોટો પ્રશ્ન. તમામ બેરિયર્સને તોડીને જે અખબાર, એ અખબારનું નામ મિડ ડે, એના તંત્રીને એમણે ફોન કર્યો. તમામ નિયમોને બાજુએ મૂકીને એમણે કહ્યું કે હું એક લેખ તમને લખીને મોકલું છું, એ કંઈ પણ કરીને આવતીકાલના સામયિકમાં તમારે પ્રસિદ્ધ કરવો પડશે. એમની વાત સ્વીકારી. બીજા દિવસે અંક પ્રસિદ્ધ થયો. એ અંકનું નામ હતું રૂપા નામની એક કાળી છોકરી. એ લખ્યો એટલા માટે કે એમણે કંઈક પેલી દીકરી સુધી પહોંચવું હતું, કંઈક કહેવું હતું, કશુંક અટકાવવું હતું. તો કેવી રીતે અટકાવે? એમણે એ લેખ લખ્યો અને એ લેખ પછી બહુ જ પ્રચલિત થયો, બહુ જ એક્સટેન્ડેડલી ચાલ્યો, સતત લખાયો. પેલી છોકરીનું શું થયું બક્ષી સાહેબને કાંઈ જ ખબર નહીં. એમણે એમને શું જોઈએ ત્યારે તરત કરી નાખ્યું. આફ્ટર સમ ઓફ ડેઝ બક્ષી સાહેબ રાજકોટ ગયા અને રાજકોટમાં એમનું વક્તવ્ય હતું. વક્તવ્ય પતાવીને બક્ષી સાહેબ મંચની નીચે ઉતર્યા એટલે એમના ચાહકો ઘેરી વળે, બધા ઓટોગ્રાફ લે, ફોટોગ્રાફ પડાવે. એક સ્ત્રીએ કાગળ ધર્યું, સર તમારો ઓટોગ્રાફ જોઈએ છે. તો બક્ષી સાહેબે કહ્યું કે સહી કરીને કે તમારું નામ બેન? તો કે મારું નામ રૂપા નામની કાળી છોકરી સર. બક્ષી સાહેબની આંખો ભીની હતી અને એમના મોઢા પર સ્મિત હતું. ત્યારે એમને લાગ્યું કે મારા જીવનમાં હું સર્જક ને લેખક તરીકે ખરેખર ભાગ્યશાળી નીવડી ગયો આજે. એ છોકરીની બાજુમાં એક વર્દીમાં પોલીસ કમિશનર ઉભા હતા અને એ દીકરી એમ કહ્યું કે સર આ મારા હસબન્ડ છે. તમે રૂપા નામની કાળી છોકરી જે લેખ લખ્યો એ લેખ આમણે વાંચ્યો ને એમણે કંઈક કરીને મને શોધી ને અમે અત્યારે પતિ પત્ની છીએ. આ બક્ષીનામાની અંદર નથી, પણ એમના જીવનમાં બનેલી એક ખરેખર સત્ય ઘટના છે. આઈ એમ થેન્કફુલ ટુ રીવાબેન કે એમણે આ બધી વાતો મને શેર કરી. આઈ એમ સો હેપી, આઈ એમ સો ગ્લેડ. બક્ષી સાહેબ એટલે તમે વિચાર કરો કે આવું વ્યક્તિ, જે કોઈ છોકરી જેને પોતાના શ્યામ વર્ણ પર આટલી મોટી તકલીફ સોશિયલી થઈ જાય અને એ છોકરીનો જીવ તો નહીં બચાવ્યો, એને મળ્યા વગર, એને જાણ્યા વગર, એનો અવાજ સાંભળ્યા વગર એના લગ્ન સુદ્ધા થઈ ગયા અને કોઈ જગ્યાએ એમના વક્તવ્યમાં એ છોકરી આવીને એમનો ઓટોગ્રાફ લે. ધીસ વોઝ બક્ષી. આ ચંદ્રકાંત બક્ષી બાબુ. ઘણીવાર એમને લેટર્સ એવા આવતા ને, એમાં એ વખતે તો કેવું કે પેલું ઘેલું હોય ને એટલે લોહીથી કાગળ લખે. એકવાર બક્ષી સાહેબને ત્યાં એક કાગળ આવ્યો. એ કાગળ કંઈક આછો પાતળો દેખાય, કશું વંચાય નહીં. બહુ જ ધ્યાન ત્યાં વાંચ્યો તો એમણે લખ્યું હતું કોઈક ભાઈએ કે સર હું તમારો બહુ મોટો ચાહક છું અને એટલા માટે મેં આખો પત્ર મારા લોહીથી લખીને તમને મોકલ્યો છે. હેપી દિવાળી સર. આ બક્ષી હતા. એટલે બક્ષીનું ઉત્તમ સર્જન કદાચ બીજા લેખકોને કઠ્યું હશે, એ બીજા સર્જકોને લાગ્યું હશે કે આ બક્ષી અમારું લોહી પીએ છે, પણ બક્ષી એકચ્યુઅલી આ રીતે પણ લોહી પીતા કે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી જાય. એક બીજો કિસ્સો એમનો એવો શેર કરવો છે મારે તમારી સાથે, જે એમના જીવનના પાછળના તબક્કામાં થયો. હું ટૂંકાણમાં કહું છું. બક્ષી બાબુના એક છેલ્લો કિસ્સો છે જે તમારી સાથે શેર કરું છું ને પછી હું આઈલ ગો ટુવર્ડ્સ ધ સમ અપ સેશન. મેં પહેલા કહ્યું કે બક્ષી ગેલેક્સી છે એટલે 1 કલાકમાં તો કેવી રીતે એમના વિશે વાત કરવી એ સૌથી મોટો પડકાર છે. પણ આઈ ટ્રાઈડ કે હું સૌથી શ્રેષ્ઠ ઘટનાઓ જે ખરેખર બધાએ જાણવી જોઈએ એ આઈ ટ્રાય ટુ સિલેક્ટ. બક્ષી સાહેબ મુંબઈ ની મીઠીબાઈ કોલેજના પ્રાધ્યાપક હતા. 10 વર્ષ એમણે ત્યાં નોકરી કરી અને ત્યાં યાજ્ઞિક સાહેબ જે એમના પ્રિન્સિપલ હતા, એમના ગુરુવર્ય હતા, મિત્ર હતા. એકવાર એવું થયું કે બક્ષી સાહેબ એમના પરિવારની સાથે લગભગ 3 મહિના માટે હરિદ્વાર ફરવા ગયા અને જ્યાં એ રહ્યા
એ સ્થળ પર ક્યાંક યાજ્ઞિક સાહેબ ટ્રસ્ટી હતા. ત્યાં બંને વચ્ચે એમનો મેળાપ વધ્યો, બંનેની ક્લોઝનેસ વધી, મિત્રતા વધી. એન્ડ વન ફાઇન ડે યાજ્ઞિક સાહેબે એવું કહ્યું કે બક્ષી, મારે તમારી સાથે વાત કરવી છે આવતીકાલે ગંગા નદીના કિનારે. હવે વાત શું કરવી એ તેનો પ્રિફેસ કહું છું કે થોડા વખત પહેલા યાજ્ઞિક સાહેબ રિટાયર થઈ ગયેલા. અલબત્ત એમણે રિટાયર થવું નહોતું, અને એવું ઘટ્યું કે સીધું બીજે દિવસે અખબારમાં એવું રિલીઝ થયું હતું કે યાજ્ઞિક સાહેબ નો આજે નિવૃત્તિનો દિવસ છે, આજે છેલ્લો દિવસ છે ને હવે નિવૃત્ત છે. અને એ એમને વાત કઠી હતી. એટલે યાજ્ઞિક સાહેબે કહ્યું કે મારે સેન્ટા ક્રુઝમાં એક જબરદસ્ત મોટી કોલેજ બનાવવી છે. એવી કોલેજ કે મીઠીબાઈ કોલેજને લાગે કે આ એક કોલેજ બીજી આવી છે ટક્કરની. એટલે બક્ષી સાહેબે કહ્યું કે કરી શકાય, તો એમાં હું શું કરું? તો કે મને તમારી જરૂર એવી કે તમે કોલેજમાં આવો અને હું મેનેજમેન્ટ સંભાળીશ, તમે આખા કોલેજનો કાર્યભાર સંભાળજો. એટલે બક્ષી બાબુ કે હું તો ઓલરેડી મીઠીબાઈમાં પ્રાધ્યાપક છું, પણ એમને ક્યાંક એવું લાગ્યું કે આ કરવા જેવી ઘટના છે, આમાં હું કંઈક મોટું કરીશ કે મને મજા આવે મારા જીવનમાં, કે મને લાગે કે મેં સરસ મોટું કામ કર્યું. સો હી એક્સેપ્ટેડ. એમણે હા પાડી અને મીઠીબાઈની જોબ એમણે છોડી. 2 વર્ષ નવી કોલેજમાં એ રહ્યા પ્રિન્સિપલ તરીકે. વન ફાઇન ડે પેલા યાજ્ઞિક સાહેબનો એમને ફોન આવ્યો. યાજ્ઞિક સાહેબે કહ્યું કે આપણે આવતીકાલે કોલેજ મળીએ છીએ. એટલે બક્ષી બાબુ તો એવા માણસ કે પ્યુન પટાવાળાથી લઈને એમના સાથી પ્રિન્સિપલ અરે પ્રોફેસર મિત્રો હોય, બધાની સાથે એમનો વ્યવહાર કેટલો સરસ મજાનો, હસી મજાક, સરસ કામ, સચોટ કામ, મજબૂત કામ. કોઈકને એમનો સ્વભાવ ગમે, કોઈકને ન પણ ગમે, કોઈને મીઠો લાગે, કોઈને તીખો લાગે. તો કે સાહેબ આવતીકાલે તો રજા છે, કે આપણે પછી મળીએ. તો કે તમે કાલે જ આવી જાઓ ને, મારે બહુ અગત્યની વાત કરવી છે. બક્ષી સાહેબ ગયા બીજે દિવસે. ટેબલ પર બેઠા, સામે એક પાણીનો ગ્લાસ હતો અને બાજુમાં એક ટર્મિનેશન લેટર હતો. યાજ્ઞિક સાહેબે કહ્યું કે આ ટર્મિનેશન લેટર હું તમને આપીશ ને તો તમને બીજી નોકરી નહીં મળે, એટલે તમે રાજીનામું સામેથી મને આપી દો. બક્ષી સાહેબે એમ કહ્યું કે હું રાજીનામું આપું શું કામ, મારે તો નોકરી કરવી છે, મારે તો કામ કરવું છે. અને બીજે નોકરી નહીં મળે એ બીકમાં હું મારું રાજીનામું શું કામ આપું? હું નહીં આપું. આઈ એમ નોટ ધેટ મેન. હું તમારો ટર્મિનેશન લેટરનો સ્વીકાર કરું છું અને એ ટર્મિનેશન લેટર મારા ઘરની દિવાલ પર હું મઢાવીને રાખીશ, કારણ કે જિંદગીમાં સાચું કામ કરવું, બાહોશ કામ કરવું અને એનું ફળ જો આવું મળતું હોય તો એ મારે માટે સર્ટિફિકેટથી ઓછું નથી. આ ટર્મિનેશન લેટર એમને કેમ અપાયો? યાજ્ઞિક સાહેબના કોઈક સગાવાલા હતા જેમને એમણે પ્રિન્સિપલ પદે બેસાડવા હતા. આટલી નાની અને ક્ષુલ્લક વાત. અને બક્ષી સાહેબે નોકરી ગુમાવી. એમનો સ્વભાવ જે મેં આગળ કહ્યું નહીં પણ હવે કહું છું, બાળપણમાં જ્યારે એ રમતા ને, એમના ઘરની બહાર એક વૃક્ષ હતું જેના ઉપર વીજળી પડેલી. એ વૃક્ષ નીચે આખું બાળપણ ગયું. તો ઘણી ઘટનાઓ વાંચી તો એમાં લખ્યું હતું કે બક્ષી સાહેબ પડે, આખડે, લોહી નીકળે, એમને રડવું નહીં આવે બાળપણથી. એ જીવનમાં રડ્યા જ નથી. આ દિવસે પણ એ રડ્યા નહોતા. કોલેજની બહાર નીકળ્યા, દાદર ઉતર્યા, ત્યારે જે વોચમેન રોજ એને સન્માન અને આદરપૂર્વક જોતો એ ગુસ્સાથી જોતો હતો. જે પ્રાધ્યાપક એને સ્માઇલ આપીને એને આદરભાવથી કેમ છો પૂછતા હતા, એમની આંખમાં આંસુ હતા, એમની આંખ ભીની હતી. એ કોલેજની બહાર નીકળ્યા તો પાછું વળીને કોલેજ જોઈ નહીં શકેલા. એમણે લખ્યું છે કે મારામાં હિંમત નહોતી કે હું પાછળ ફરીને મારી આ કોલેજને જઉં, જ્યાં હું મીઠીબાઈ છોડીને આવ્યો તો કંઈક સપના લઈને કે હું કંઈક કરી બતાવીશ. મારા જીવનનો વનવાસ ને હજી 2 વર્ષ બાકી હતા અને યાજ્ઞિક સાહેબે 2 મહિના વહેલો મને વનવાસ દેખાડી દીધો. આ વાક્ય એમણે લખ્યું છે. ઘરે જઈને હું મારી પત્ની બકુલા જો મને પૂછે કે શું થયું તો હું શું જવાબ આપીશ? મને કેમ નોકરીથી કાઢ્યો? મારી દીકરી રીવા પૂછે કે શું થયું પપ્પા, તું એને શું જવાબ આપીશ? હી કુડન્ટ ક્રાઈ ઇટ આઉટ. એ કશું બોલી નહીં શક્યા, કશું કહી નહીં શક્યા કોઈને.
અને બિલકુલ 4 દિવસ રહીને એમને હૃદય રોગનો ભયંકર હુમલો આવ્યો. બિલકુલ 48 કલાક પહેલા મેં વાંચી અને આઈ કુડન્ટ સ્ટોપ માય સેલ્ફ ક્રાઇંગ. હું જો શબ્દો એમના વાંચું તો ઇટ વિલ ટેક અ લોટ ઓફ લોંગર ટાઈમ, એટલે મારે વધારે કંટાળાજનક નથી કરવું. પણ બક્ષી સાહેબે જે આમાં લખ્યું છે ને, એની પાછળ મને એમની ભયંકર મોટી ચીસો સંભળાઈ. મર્દ માણસ, આપણે લોનલીનેસ ને અલોનનેસ ની વાત કરી ગયા આગળ, પણ એક જવાબદારી, દીકરી, પત્ની, જોબ, સાહિત્ય, મારું લેખન, 146 પુસ્તકો, અને આટલું બધું કર્યા પછી જો મારે જીવનમાં એક ટર્મિનેશન લેટર સ્વીકારવાનો હોય તો સમાજ કેટલો વ્યર્થ કહેવાય આપણે સમજવું રહ્યું. બક્ષી સાહેબના જીવનમાં આ વસ્તુ ઘટી છે. એટલે મને એવું થયું કે બક્ષી સાહેબને માટે મારે કશું કહેવું હોય તો હું શું કહું? તો કે ચંદ્રકાંત બક્ષી એટલે દુઃખના અનેક પહાડો ઉપર વિજય મેળવીને પાંગરેલું વૃક્ષ. બક્ષી સાહેબ એટલે મધદરિયે તોફાનો વચ્ચે જીવી ગયેલો એક અલ્લાહ બેલી. બક્ષી એટલે શબ્દો, વાર્તાઓ, કથાઓ અને પાત્રોમાં ધબકેલા અનેક શ્વાસો. બક્ષી એટલે કેટલાય ભરાયેલા ડુમામાં ન પાડી શકાયેલી ચીસો. બક્ષી એટલે દાદાગીરીની વ્યાખ્યા. બક્ષી એટલે અહમ બ્રહ્માસ્મિ. ઘણા બધા લેખકોને અત્યારે એવું છે કે આઈ વોન્ટ ટુ રાઇટ લાઈક બક્ષી, આઈ વોન્ટ ટુ બીકમ લાઈક બક્ષી. પણ બક્ષી બનવું શક્ય જ નથી. ચંદ્રકાંત બક્ષી ઈશ્વરે સર્જેલી એકમેવ આવૃત્તિ હતા. ઘણા બધા વ્યક્તિઓના સ્વભાવમાં રિઝેમ્બલન્સ જોવા મળે, વિચારસરણીમાં, લેખનમાં રિઝેમ્બલન્સ જોવા મળે. બક્ષી સાહેબનો કોઈ પર્યાય નહોતો, ન હતો, ન છે, ન રહેશે. બક્ષી એટલે વાર્તાઓનો પોતીકો, એક ઘરનો અલાયદો, એક માળ. ઘર હોય ને એમાં એક આખો માળ હોય ને, એ બક્ષી હોય. એક રૂમ નહીં, એક નાની ઓરડી નહીં. બક્ષી એટલે પ્રેમનો વિસ્તરેલો એકમેવ આકાર. બક્ષી સાહેબ એટલે સાહિત્ય અને ગુજરાતી ભાષાનો જલદ ટહુકાર. અને બક્ષી સાહેબ એટલે જીવનના સાનિધ્યમાં હવે એકાકાર થયેલો સૌથી નોખો આકાર. આ ચંદ્રકાંત બક્ષી. ઘણું બધું કહી શકાય એવું છે, પણ હું અહીંયા મારી વાત એટલે ટૂંકાવું છું, કારણ કે જીવન સાનિધ્યની એક એ રહી છે કે ઓડિયન્સ ઇન્ટરેક્શન, પ્રેક્ષકોની સાથે વાત કરવાની હોય. ઘણું બધું મારે બક્ષી વિશે તમારી પાસેથી જાણવાનું હશે જ. હું તો મારી વાત કહી ગયો, તો એ દોર તરફ આપણે આગળ વધી શકીએ તેજલબેન, ઇફ યુ પરમિટ. પણ અહીંયા હું બક્ષી સાહેબ માટેની વાત પતાવું છું એમ નહીં કહેવાય, કારણ કે બક્ષી સાહેબ તો અનંત છે. એટલે આપણે કહીએ ને ટુ બી કન્ટિન્યુડ. એટલે બીજી વાર જ્યારે મને મોકો મળશે ત્યારે આઈ વિશ કે હું વધારે ઊંડાણમાં બક્ષીના હૃદય સુધી પહોંચું અને તમારા શ્વાસમાં ભળી શકું. કોઈને પ્રશ્ન હોય તો વિલ મૂવ ફોરવર્ડ ટુ ધેટ. બક્ષીજી સામે કુસ્તી પર કેસ થયો ત્યારે શિવશંકર વ્યાસે અને નાનુભાઈ નાયકે બક્ષીને પુષ્કળ મદદ કરેલી. યસ. અને સાહિત્ય સંગમમાં બક્ષી રહેતા. વાહ બકુલાબેનના ગયા પછી તૂટેલા બક્ષીને બી મેં જોયા છે. વાહ. એટલે એ તો ઇતિહાસ જ હતો ને મોટો. બકુલાબેન એમના પત્નીનું દેહાંત થયું 2004માં, અને ઠીક 2 વર્ષ બાદ બક્ષી સાહેબનું પણ દેહાંત થયું. એટલે રીવાબેન કહે મને કે પપ્પા મમ્મી વગર બહુ એકલું અનુભવતા, અને એમાં જ્યારે લોનલીનેસની વાતો પણ એમણે લખવાનું શરૂ કર્યું ને, તો એ લોકોને એટલું બધું રડાવતું હતું કે રીવાબેને એટ સમ જંક્ચર વન પોઈન્ટ બક્ષી સાહેબને અટકાવવા પડેલા કે પપ્પા તમે હવે આ લખવાનું બંધ કરો, ડોન્ટ ડુ ઇટ. એ એવા સંવેદનશીલ વ્યક્તિ હતા. યસ મયંકભાઈ. તારા સફળ પ્રયત્ન બદલ અભિનંદન. મારો પ્રશ્ન બહુ ટૂંકમાં છે કે નટસેલમાં બક્ષીનામાનો સંદેશો આ સમગ્ર ઓડિયન્સને આપવો હોય તો શું આપી શકાય? મને એવું ખબર છે કે કોઈ પણ વાત આપણે કોઈના સુધી આમ સ્ફોટક રીતે કે સીધી સોંસરવી ઉતારવી હોય ને તો બહુ લાંબુ લચક નહીં બોલાય. આપણે ટૂંકાણમાં પતાવે તો કહેવું. જો નાટ્યકાર છો એટલે બીજું એક એક્ઝામ્પલ આપું. વર્ષો પહેલા ત્રિઅંકી નાટકો થતા, ધીરે ધીરે દ્વિઅંકી થયા, એકાંકી, 1 સીટર, અને હવે તો 40 મિનિટ પણ પ્રેક્ષકો બેસે એવી પ્રેક્ષકોમાં જ હિંમત અને ધૈર્યતા નથી હોતી. પણ બક્ષી સાહેબ એટલે એક એવા ખુમારીવાળા મર્દ માણસ
જેમણે જીવનમાં એ જ કર્યું જે એમણે કરવું હતું, એમણે એ જ લખ્યું જે એમણે લખવું હતું, એમણે એમના પોતાના નિયમોમાં રહીને, પોતાની સંવેદનશીલતામાં રહીને, પોતાના સ્વભાવની સાથે, મક્કમતા સાથે આટલા બધા સાહિત્યકારો, આટલા બધા લેખકો, સર્જકોના વિરોધના વંટોળોની સામે પણ હું આ જ રીતે લખીશ, જીવીશ અને રહીશ. હું મારી જાતની સામે સાચો છું, એનાથી મોટું મને પ્રમાણની જરૂર નથી. વી હેવ વન વિડીયો, કેન વી પ્લે ઇટ? 57 સેકન્ડનો વિડીયો છે. તમે જે સવાલ પૂછ્યો ને એનો જવાબ હું બતાવું છું. ચંદ્રકાંત બક્ષી સર પોતે કંઈક એમના વિશે બોલે છે, ખરેખર જાણવા જેવું છે. મેં વચ્ચે વિડીયો એટલે પ્લે નહીં કર્યો કારણ કે મારે કહેવાનું વધારે હતું. એક તો વાત એ છે કે ગુજરાતી સાહિત્યમાં જો આવવું હોય, રહેવું હોય, ટકવું હોય તો કોઈ અપેક્ષા રાખ્યા વિના ભયંકર જનૂનથી લડવાની અભિપ્સા રાખીને, ખેવના રાખીને આવજો. આ ગુજરાતી સાહિત્ય જો મને 146 પુસ્તકો પછી અને 49 વર્ષો પછી જો રેકગ્નિશન ના આપે, ચંદ્રકાંત બક્ષીને દુનિયા આપે છે રેકગ્નિશન, તો ગુજરાતી સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતી સરકાર જો રેકગ્નાઇઝ ન કરતી હોય તો તમે બિલકુલ અપેક્ષા નહીં રાખતા. ગરદન ઊંચી રાખજો, આંખમાં આંખ મિલાવીને વાત કરજો. અને હું જે ઈચ્છા રાખું છું મારી જિંદગીમાં, જ્યારે મારી ચિતા ઉપર જ્યારે મારું શરીર ચડે ત્યારે આંખ ઉપર ચશ્મા હોવા જોઈએ, બૂટ મારા પોલિશ કરેલા હોવા જોઈએ, એ દિવસે મેં શેવ કરેલું હોવું જોઈએ, અને જે ગરદન સીધી રાખી છે એ ગરદન પણ ચિતા ઉપર સીધી જ રહેવી જોઈએ. તમે જુઓ માણસની ખુમારી, એમની આંખમાં જોઈને તમને બીક લાગે ને તો આમ વન્ડરિંગ કે આટલું મોટું સાહિત્ય જગત કે કેટલાય લોકો એમના વિરોધમાં હતા અને એમના લેખનનો વિરોધ કર્યો ને ત્યારે બીજી એક વાત રીવાબેન સાથે મારી થઈ હતી. કુત્તીવાળો જે આખો એ ઇન્સિડન્સ થયો ને એમાં વિજય તેંડુલકર, કપિલ અંકલ કેટલા મોટા લેખક, બોલ્ડ લેખક, વિજય તેંડુલકર જેવા કેટલાય એવા સર્જકો બક્ષી બાબુના પડખે હતા, પણ આપણા ગુજરાતી ભાષા કે સાહિત્યના એકે લેખક એમની પડખે ઊભા નહોતા. નાનુભાઈ નાયક હતા, નાયક બિલકુલ. બીજા કેટલા નામો છે? મને એવું લાગે છે કે હું અત્યારે નાટકો કરું છું ને મેમ, મારા એ વિરોધી છે. There are so many of people who doesn't like me. તો મને એવું લાગે છે કે એ વખતે બક્ષી બાબુ એટલા માટે લોકોને નહીં ગમતા હશે, અન્ય સર્જકોને, કારણ કે બીજા લેખકો એમના લખાણની સંવેદનશીલતા, દ્રઢતા, બાહોશતા અને વિષય વૈવિધ્યતાની સાથે એ ત્યાં સુધી પહોંચી જ નતા શકતા. તો શું કરો તમે? મારી લીટી જો હું લાંબી ન કરું તો હું બક્ષીની ભૂષીશ. આવું બધાએ નક્કી કર્યું હશે ને બધા બિચારા બક્ષી બાબુની સામે પડ્યા હશે. પણ સલામ છે બક્ષી બાબુને. મયંકભાઈ, તમારા પ્રશ્નનો આ જવાબ. વી કેન મૂવ ટુ યસ. તમે નાટ્યકાર છો તો બક્ષી સાહેબની નવલકથા કયું નાટક બનાવો તમે પસંદ કરો? 26 નવલકથાઓ એમની છે અને એક વાત એક્નોલેજ કરું છું કે આ સેશન જ્યારે થયું ત્યારે મેં એક ફોન કપિલ અંકલને કર્યો હતો, એટલા માટે કારણ કે સૌથી પહેલી એમની નવલકથા જે ધનંજય અંકલ અહીંયા વાંચી, ધનંજયભાઈ સોરી, એમણે જે વાત અહીંયાથી એક નાનો કપલેટ પ્રસ્તુત કર્યો એ પેરાલિસિસનો છે. એનું નાટ્ય રૂપ કપિલ અંકલે લખ્યું અને એ નાટક કપિલ અંકલના શ્રેષ્ઠ સર્જનોમાંનું એક છે. અને જે ડાયલોગ કપિલ અંકલ તમે કહો તો એ તો એમણે અહીંયા પોડિયમ પરથી જ કહ્યો, પણ મને લાગે છે કે મને એવું થશે કે હું કપિલ અંકલ જેટલો બાહોશ અને સમજુ દિગ્દર્શક થયો એ દિવસે વિચારીશ કે પેરાલિસિસ પછી બીજી જે નવલકથા લખી હશે એના ઉપરથી હું નાટક કરીશ. કારણ કે હું કપિલ અંકલનો ડાયહાર્ટ ફેન છું. મારો ઉછેર એમના નાટકોને જોઈને થયો છે. મારા પપ્પાએ તો કેટલા એમના નાટકોમાં લીડ રોલ કર્યા છે. મારા પપ્પાનું દેહાંત થયું એ પહેલા એમણે જે છેલ્લા નાટકનો શો કર્યો એ નાટકનું નામ તિરાડે ફૂટી કુપ્પડ, અને એના રિહર્સલ્સ આ મંચ પર હું ઊભો છું ત્યાં મારા પપ્પા અહીંયા ખુરશી પર બેઠા છે, બાજુમાં જાવેદ કાઝી છે, હેમા આંટી કપિલ અંકલના વાઈફ. એવો એક ફોટો એમના જમાઈ તારક શાહે મને શેર કર્યો છે. એક નાની વાત મેં શેર કરી લીધી. એનીવે, પણ હા, તમારા પ્રશ્નનો જવાબ એ કે જેમ કહેવાય ને કે બક્ષી બાબુ ઘટનાના બેતાજ બાદશાહ. કોઈ પણ નાટકને સર્જવા માટે હાડોહાડ ઘટના જોઈએ. કોઈ પણ નાટક ત્યારે સર્જી શકાય જ્યારે તમારી પાસે ઘટના, સચોટ મજબૂત ઘટના હોય. એટલે
અલબત્ત મને એવું લાગે છે કે બક્ષીબાબુનું તો આમ આપણે આંખ મીચીને કોઈ પણ આમ પુસ્તક પકડીએ અને હું કહું કે આના ઉપરથી નાટક કરીશ તો એ મારા શ્રેષ્ઠ સર્જનમાંનું એક હશે ને હશે જ. એટલે એ પણ એક વાત કરું, મનહર કાકા, ડોક્ટર મુકુલ ચોકસીના પપ્પા મનહરલાલ ચોકસી, મનહર કાકા અને બક્ષીબાબુ ખૂબ ગાઢ મિત્રો હતા. એટલે બક્ષીબાબુ જેમ એમને કહે તેમ બક્ષીબાબુ મનહર કાકાને દાદા કહેતા, મનહર દાદા. હવે હા, અને વન ફાઇન ડે એ લોકો બેઠા હતા બંને મિત્રો, તો મનહર કાકા એમ જ્યોતિષ જોતા, હાથ પણ જોતા. તો બક્ષીબાબુ માટે પણ એમણે કંઈક જોઈ નાખ્યું ને બાકી નાખ્યું. તો કે બક્ષી, તારા જન્માક્ષર ને બધું જોતા, હાથ જોતા એવું કહે છે કે તારી પાસે 3 ગાડી હશે અને 3 ઘર હશે. બક્ષીબાબુ કહે કે હું મુંબઈની ચાલમાં રહું છું મનહરભાઈ, ને તમે શું કહો છો એ સાવ તદ્દન વિપરીત વાત છે. તો કે હું તો જે આમાંથી જોઈને મને જે સમજાય છે હું કહું છું કે ધીસ ઇઝ બીન રિટન ઇન યોર જન્માક્ષર, ને તમારા હાથ જોઈને એવું લાગે છે. ઘણા વર્ષો પછી બક્ષીબાબુએ આ વાત મુકુલ અંકલને કહી કે તારા પપ્પા સાચા હતા. એમ કે અત્યારે મારી પાસે 2 ગાડી છે, એમાંની એક ગાડી કલકત્તા છે, એક અમદાવાદ છે, અને હું શરીફ છું એટલે 3જી ગાડી મારી પાસે મુંબઈમાં ત્યાં મને મળી છે. આ કિસ્સો તમે કહ્યું એટલા માટે મને યાદ આવે છે. ધીસ ઇઝ ઓલ્સો અ વેરી વન ઓફ ધ ફાઇનેસ્ટ થિંગ. અને 3 ઘરની જે વાત કરી એમાં એક એમણે અમદાવાદમાં છેલ્લે ઘર લીધું, એક ઘર એમનું કલકત્તામાં, અને કારણ કે આ જે એમણે કાર્યભાર સંભાળ્યો હતો તો એક ઘર ત્યાં મુંબઈમાં ગાડીની સાથે એમને મળ્યું હતું. યસ સર, પ્લીઝ. આપણું જે મેં બાયોડેટા જોયો છે, નાટક દિગ્દર્શક, અભિનેતા, નિર્માતા, તમે નાટક તો ઘણા ભજવ્યા છે, પણ એક હજી તમને ઉપનામ આમાં એક બાયોડેટામાં ઉમેરવાની જરૂર છે કે આપે જે બક્ષીનામા, તમે નાટક તો ઘણા ભજવતા છે, પણ બક્ષીનામાને જે તમે ભજવ્યો છે, શબ્દોથી ભજવ્યો છે, એ અલગ જ છે. એ બધા હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું એમ કહું છું કે આપે એમ કીધું કે એકલતા, પતિ ગુજરી જાય તો પત્ની 15-20 વર્ષ સુધી જીવી શકે છે. મારી મિસિસ મારી સાથે જ આવ્યા છે. એ ભલે મને નહીં કહેતી હોય, પણ હું એમ કહું છું કે પત્ની જો ગુજરી જાય, તો હમણાં બક્ષી સાહેબે કીધું કે 2 વર્ષ પછી બક્ષી સાહેબ ગુજરી ગયા, તો મારું કેમ થાય? એનો વિચાર એવો હશે, મારા મનમાં એવું છે. એટલે હું આપણી પાસે જાણવા માંગુ છું. તમારા પતિનું નામ બકુલાબેન છે? ના. તો મને લાગે છે કે તમે બક્ષીબાબુમાં ક્યાંય તમે કિસ્સો મેચ નહીં કરતા. એટલે જો ખરેખર તમે તમારા જીવનમાં ખૂબ સુખી રહ્યા હોવ ને તો તમે લાંબુ જીવી જશો. વાહ વાહ, થેન્ક યુ. પણ બક્ષીબાબુએ કહેલું ને પેલું, બક્ષીબાબુ બીજા એક કવિને એવું કહેતા કે ભાઈ અલા તું શું કરે છે, એમ કે તું, બક્ષીબાબુ તો જૈન હતા પાછા, પણ બકુલા આંટીનું મૃત્યુ થયું 2004માં, ત્યાર પછી એમની લોનલીનેસ ખૂબ વધારે વધી. જે રીવાબેને મને કહી કે એમના લેખનમાં એકાંત, વાસ અને એકલતા હાડોહાડ આવી. એટલે ધેન આફ્ટરવર્ડ હી કુડન્ટ રાઇટ એનીથિંગ એલ્સ. એટલે એક જંક્ચર એવું આવ્યું કે પછી લોકો વધારે ટ્રિગર થતા હતા એ ઇમોશન્સથી. એટલા માટે થઈને રીવાબેને એમને અટકાવવા પડેલા કે આ હવે પપ્પા તમે, મે બી પોસિબિલિટીઝ, કારણ કે હું એવું માનું છું, મારી સમજ એવું કહે છે કે એક એવું બાળક જે બાળપણમાં આટલું પડ્યું આખડ્યું હોય, લોહી નીકળે અને તો એમને રડવું ન આવે, તો કદાચ ઈશ્વરે એમને એ રીતે સર્જીને મોકલ્યા હશે. હું એક મારું એક્ઝામ્પલ તમારા ક્વેશ્ચનની સાથે જોડીને કહું છું કે મને સામાન્ય રીતે કેવા નાટકોની સ્ક્રિપ્ટ ગમે. મારા તમામ નાટકમાં મુખ્ય પાત્ર એટલે ફિમેલ સેન્ટ્રિક વાર્તાઓ જ હોય છે. હવે આવું હું ધારીને કરતો નથી કે મારે આવું જ કરવું છે, પણ નસીબ ક્યાંકથી મને એવી જ વાર્તાઓ, એવી સ્ક્રિપ્ટ મારી પાસે આવે કે જે મને સ્પર્શી જાય અને હું એવા જ નાટકો નું દિગ્દર્શન કરું છું. તો કદાચ બક્ષી સાહેબ સાથે જાણીએ અજાણીએ એવું થયું હશે, કારણ કે એઝ ઇટ ઇઝ રિટન હિયર કે બક્ષી સાહેબ ક્યારેય એમના લેખ લખે કે નવલકથા લખે તો ક્યારેય ડ્રાફ્ટ નથી બનાવ્યો. એક કોરું કાગળ લીધું, પેન લીધું, જે લખ્યું એ મારી વાર્તા, જે લખ્યું એ મારી નવલકથા, જે લખ્યું એ આત્મકથા અને ઘણું બધું. સો મને એવું લાગે છે કે ક્યાંક એમનો, એટલે એકલતા પાછળ લખવાનો જે પ્રેરણા સ્ત્રોત હશે એ તો ઇટ્સ અ મિથ. એ જાણી શકાય એવી ઘટના મને નથી લાગી રહી.
સરસ રજૂઆત, અભિનંદન. થેન્ક યુ સર. સવાલ નથી, પણ બે એક વાત જે હું બક્ષી સાહેબ વિશે જાણું છું, કદાચ શેર કરવાની મને ગમશે એટલે વાત કરું છું. આવો જ એક ઇન્ટરવ્યૂ હતો અને પૂછ્યું પેલા, અત્યારે પોડકાસ્ટનો જમાનો છે, તે જમાનામાં તો નહીં હતું, પણ જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેતા હતા તેણે ઘણું બક્ષી વિશે જાણેલું હતું. તો અને આપણને ખબર, અત્યારે તમે વાત કરી 146 સર્જનો છે એમના, બહુ જ ટૂંકા ગાળામાં. તો પૂછ્યું કે તમે આટલું બધું લખો છો તો કેવી રીતે શક્ય બને છે? ત્યારે બક્ષી સાહેબે એમનો જમણા હાથનો અંગૂઠો બતાવેલો, જે બિલકુલ ચપ્પટ થઈ ગયેલો હતો, કે આ કારણ છે કે હું લખી શકું છું. સતત લખ્યા પછી એ અંગૂઠાની હાલત એ હતી કે કદાચ એ ચામડી જેવું કંઈ રહેલું જ નહીં, સંવેદના જેવું રહેલું જ નહીં, ત્યારે આવા સર્જનો થઈ શકે છે. એ એમણે પોડકાસ્ટમાં, એટલે એમના જમાના રેલી વાત છે જે મેં સાંભળેલું. અને બીજી વાત, અભિયાનમાં એમનું નિયમિત આર્ટિકલ આવતો હતો વાતાયન, અને વાતાયનના અંતે એક નાની એક કેપ્શન આવતું, ક્લોઝઅપ. એ ક્લોઝઅપની અંદર બહુ બધી વખત મેં તો, મારી પાસે બધા કલેક્શન છે, મેં પાના ફાડી દીધેલા અભિયાનના રાખી મૂકેલા છે. ઘણી વખત ટાઈમ મળે ત્યારે ફરીવાર રિવાઇઝ કરી લઉં છું. તો એ ક્લોઝઅપની અંદર આપણે જે ગુજરાતીમાં શબ્દો વાપરીએ છીએ, એ શબ્દોના સંસ્કૃતમાં મૂળ ક્યાં છે ને એ લખતા હતા. અને એમનું વાંચન, એમનું સંસ્કૃત, તમે જે ઉર્દુની બી વાત કરી, ગુજરાતીની વાત કરી, પણ સંસ્કૃતનો બી એમનો અભ્યાસ એટલો જ હતો, અને એ મૂળ સાથે જોડી શકતા હતા કે ગુજરાતીમાં શબ્દો વાપરીએ છીએ તો એનો અર્થ આ કેમ થાય છે, કારણ સંસ્કૃતમાં હતું. એ ખરેખર જાણવા જેવી વાત હતી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. બહુ જ ખરેખર જાણવા જેવી ઘટના તમે કહી છે. અને બક્ષી સાહેબે એક ઇન્ટરવ્યુમાં એમણે પોતે કહ્યું છે, કોઈકે એમને પ્રશ્ન પૂછ્યો કે બક્ષી સાહેબ તમે વાંચો ક્યાંથી છો આટલું બધું? તો કે હું સવારે ઉઠું છું, આંખ ખુલે છે ત્યારથી હું વાંચવાનું શરૂ કરું, અને રાત્રે મને પહેલું ઝોકું આવે ને હું સુવાની તૈયારી કરતો હું ત્યાં સુધી લાગ લગાટ હું સતત વાંચતો હોઉં છું, લખતો હોઉં છું, ત્યારે આટલું સર્જન શક્ય બનતું હોય છે. બાકી એ શક્ય થઈ શકે એવું નથી. બક્ષી સાહેબને બહુ વાંચ્યા, 400-500 લેખકોને વાંચ્યા, ઘણાને મળ્યા પણ છીએ. પણ બક્ષી સાહેબનું વ્યક્તિત્વ એવું હતું ને કે એમના લેખનમાં કે એમના પ્રવચનમાં એમના મનમાં શું ચાલે તે ખબર પડતી હતી. બેવડું વ્યક્તિત્વ નહીં હતું. ઘણા લેખકોને મળ્યા છે તો આપણે એ લોકોના લેખ પરથી એ લોકોની વાત એવું લાગે, પણ જ્યારે પર્સનલી મળીએ ને ત્યારે બહુ તોછડાઈ હોય છે, આપણને નિગ્લેક્ટ કરે છે. જ્યારે તમે કીધું ને કે આપણે ઘણા વાચકો બહુ પ્રેમ કરતા હોય ને, બક્ષી સાહેબની બોલ્ડનેસની એક વાત કહું તમને. બક્ષી સાહેબને જ્યારે એકવાર પૂછેલું ને કે પુત્રી મોટી ક્યારે થાય, ત્યારે બક્ષી સાહેબે કીધેલું કે જ્યારે બાપ પોતાની દીકરીને પુરુષની નજરે જોઈ ત્યારે એ દીકરી મોટી થયેલી કહેવાય. આ મેં વાંચેલું છે બક્ષી સાહેબના લેખમાંથી જ. તો આ એક વસ્તુ છે કે બક્ષી સાહેબનું વ્યક્તિત્વ સિંગલ જ હતું, બેવડું હતું જ નહીં. જે અંદર એમ કહેવાય ને આપણા ગુજરાતીમાં, અમારા દેશોમાં તો ખાસ કહેવાય, હૈયો હોય તે હોટે આવે. ને બક્ષી સાહેબની કલમમાં બી એ જ આવતું હતું, જે એમના હૈયામાં હતું ને હોઠ પર બી એ જ આવતું હતું. બિલકુલ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. જી બક્ષી સાહેબને છે ને જે સંસ્કૃતને આવે છે અવાજ? હા બિલકુલ. હા, તો સંસ્કૃતનો જે એમને જે વારસો જે મળેલો હતો ને, તો એમના ભાઈશ્રી હતા ને બકુલ બક્ષી, એ કસ્ટમ અને એક્સાઇઝમાં કમિશનર સાહેબ રહેલા છે. અને એમનો સાહિત્યની, એમના ભાષા ઉપર એમની લેખો પણ આવે છે. એક પોકેટ બુક શરૂ થયેલી, એમાં પેરાલિસિસ પોકેટ બુકમાં છપાયેલી, અને તે સાહિત્ય સંઘમાં છાપેલી. જી સર. સાહિત્ય સંગમે પોકેટ બુકનો યુગ શરૂ કરેલો, હા જી જી જી. અને બક્ષીની પેરાલિસિસ પોકેટ બુકમાં છપાયેલી. અને એ ના કરતા હરતા હતા નાનુભાઈ નાયક. નાનુ બાપાએ ઘણું બધું કામ કર્યું છે સુરતમાં. આપણે બધા જ કદાચ એમને ઓળખીએ છીએ. કદાચ બક્ષી સાહેબે છે ને એક બહુ જ સ્ટ્રોંગ અનનેસેસરીલી ઊભી થયેલી એક દિવાલ, જ્યાંથી આપણે એકબીજાની સાથે પારદર્શક ન થઈ શકે, એ દિવાલ તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. મને એવું લાગે છે ને દેટ ઇઝ હાઉ એમના લેખનમાં કોઈને જે પણ લાગતું હોય, પણ મને હંમેશા હાડોહાડ એસ્થેટિક સમજાયું છે, અને એ જ મને સ્પર્શ્યું છે. થેન્ક યુ સો મચ. આપ સૌએ ખૂબ ગરિમાપૂર્ણ રીતે મને સાંભળ્યો, અને થેન્ક યુ સો મચ ટુ જીવન સાનિધ્ય, મુરબ્બી ગોવિંદ કાકા. ગોવિંદ કાકાનો આ તબક્કે આભાર માનવો ખરેખર ઘટે, કારણ કે 51મું આજે મારું ઉદ્બોધન હતું. 50 વ્યક્તિઓ એમનું વક્તવ્ય આપી ચૂક્યા છે. હજી પણ આ શ્રેણી ચાલવાની છે. કાબિલે દાદ કામ SRK નોલેજ ફાઉન્ડેશન કરી રહી છે.
એક એવો જમાનો, એક એવો સમય જ્યારે આવનારી પેઢી જેનઝી પોતાના ફોનમાંથી અને રીલ્સમાંથી ઊંચી ન આવતી હોય, એવા સમયમાં આપ આટલી મોટી માત્રામાં આવ્યા છો. મને આઈ એમ લિટલ અનહેપી, કારણ કે યંગ કોઈ પણ નવોદિત ચહેરાઓ દેખાતા નથી. પણ આપણા બધાની એક જવાબદારી છે સમાજ માટે, આપણા પોતાના ઘર માટે પણ, કે આપણે આવનારી પેઢીને આપણા સાહિત્ય, આપણા સમાજના ઉત્તમ સર્જકો, કલાકારોની સાથે જોડીને રાખીએ, તો આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણું ગુજરાતીપણું સતત વહેતું રહેશે, ધબકતું રહેશે. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ SRK નોલેજ ફાઉન્ડેશન. થેન્ક યુ સો મચ ગોવિંદ કાકા, આપ જ્યાં છો આપને નમન. થેન્ક યુ સો મચ. આપ એવા એક સમાજના શ્રેષ્ઠી છો કે કદાચ બક્ષીનામા પછી તમારે માટે તો કેટલાય નામાઓના ભાગ લખાશે, એટલું ઉમદા કામ તમે સમાજ માટે કરો છો. કાકા, કરતા રહેજો અને તમારા આશીર્વાદ અમારા બધાના માથે રાખજો. આપને જય શ્રી કૃષ્ણ કહું છું. અને છેલ્લે થેન્ક યુ સો મચ ટુ not just like she is my elder sister, તેજલબેન પારેખ. હું એમના ભાઈ જય રૂવાલાનો ખાસ અંગત મિત્ર છું, અને આ જીવન સાન્નિધ્યના બક્ષીનામા માટે મને સૌથી પહેલો ફોન તેજલબેનનો આવ્યો હતો મારા ઉપર. તેજલબેન, થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી બિગેસ્ટ પ્લેટફોર્મ યુ હેડ પ્રોવાઇડેડ ટુ મી. અને આજે મારા જીવનના સત્કર્મોમાં એક નાનકડું કામ ઉમેરાશે, એવું કંઈક અહીંથી લઈને હું મારા ઘરે જઈ રહ્યો છું. થેન્ક યુ સો મચ. બક્ષીનામાની જે તેજાબી રજૂઆતો થઈ, એને હળવી બનાવીને ક્યાંક પીરસી તમે, અને ક્યાંક તમારી નાટ્યની શૈલીમાં અમારી સમક્ષ પીરસી વૈભવભાઈ. ખૂબ મજા આવી. અને હું તમને પસંદ કરનારી કોઈ વ્યક્તિ નથી. જીવન સાનિધ્યમાં આવતો કોઈ પણ વક્તા એને જીવન સાનિધ્યનો મંચ પોતે પસંદ કરે છે. આ જે પ્રકૃતિ છે એ તરફ વ્યક્તિને દોરી જાય છે. એટલે તમારી પસંદગી આ તમે જે ગેલેક્સી કહો છો ને, એ યુનિવર્સમાંથી થઈ છે. એટલે પાત્રને આત્મસાત કર્યું, તમે જીવનને આત્મસાત કર્યું. ક્યાંક ક્યાંક તમારા વ્યક્તિત્વમાં પણ ચંદ્રકાંત બક્ષીની જે ઝલક લોકોને વર્તાતી જ હશે. એટલા માટે કદાચ તમારી પસંદગી થઈ હોય, એવું બની શકે. કારણ કે બેબાક જીવવું, બેખૌફ જીવવું, જે મનમાં આવે તે બોલવું, જે સત્ય લાગે તે બોલવું, પોતાના મૂલ્યોની વ્યાખ્યા સમાજે બાંધેલી નહીં પણ પોતે બાંધીને જીવવું, આ બધું બક્ષી સાહેબ કરી ચૂક્યા છે. અને તમે કદાચ એમના નકશે કદમ પર થોડું ઘણું તો ચાલ્યા જ છો. અહીંયા બેઠેલા લોકોના ચહેરા પરના હાસ્ય આ વાતની સાખ પૂરે છે. વેલ, ચંદ્રકાંત બક્ષીની એક સુંદર વાત મેં આજે એક વિડીયોમાં જોઈ કે એમને જે પુરસ્કાર મળ્યો મહાગુજરાતી, એ પુરસ્કાર કોણે આપ્યો શું એમાં નથી પડતી, પણ એનો જે જવાબ છે તે ખૂબ સુંદર જવાબ છે. એ પુરસ્કાર લેવાની એમણે ના પાડી અને એમણે એવું કહ્યું કે આ પુરસ્કાર મને નહીં પણ મારા પછીના યુવા લેખકોને આપો કે જેણે આ સમાજમાં કે આ ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવું છે. એટલે હું હર હંમેશ મેન્ટર મેન્ટીની વાત કરું છું. એ વાતની મને પણ આજે સાખ પુરાઈ. એટલે તમે એવા યુવા જગતના પ્રતિનિધિ છો કે જે પોતાની જાતને વધારે ચમકાવીને, ઘસીને વધારે ઉજળા થવા માંગે છે, કંઈક શીખવા માંગે છે ને સમાજને આપવા માંગે છે. એટલે શબ્દો બહુ સરસ છે. આ પુસ્તકનું જે મુખપૃષ્ઠ છે ને, હું સતત એને જોયા કરતી હતી. ઘણું બધું લખ્યું છે પણ એ બધું નથી કહેવું, પણ એ મુખપૃષ્ઠને જોઉં ત્યાર પછી જે લખ્યું ને એ કહેવું છે. તમે કહું કે બક્ષી બાબુ પોતે જ એક ગેલેક્સી છે. અત્યારે એ પુસ્તકમાંથી એમની નજર ક્યાં છે? આકાશમાં છે. એમનું જે નાટક છે હું ચંદ્રકાંત બક્ષી, એનું માત્ર 1 મિનિટનો ડાયલોગ હું આજે સાંભળી શકી કે મનોજ શાહને પણ એ પ્રશ્ન પૂછે છે, તું કોણ મને લખવા વાળો, કે તું કોણ મને જોખવા વાળો, એમ. અને આ ઘેટા બકરાઓની કે વોટેવર શબ્દો એમણે જે વાપર્યા હશે તે, કે આ વહેત્યા જેવા સમાજમાં હું આ સ્ટેજ ઉપર નહીં પણ નિસરણી રાખીને એ નાટકમાં પ્રતીક ગાંધી અભિનય કરે છે, હું ચંદ્રકાંત બક્ષી. મને સતત એ પ્રશ્ન થતો કે આ નિસરણી કોનું પ્રતીક છે?
આ નિસરણી જે સ્ટેજ ઉપર છે કોનું પ્રતીક છે? તો એ ચંદ્રકાંત બક્ષી, આકાશમાં જોતા ચંદ્રકાંત બક્ષી, પોતાની જાતને શ્રેષ્ઠ માનતા ચંદ્રકાંત બક્ષી, બેખૌફ માનતા ચંદ્રકાંત બક્ષી એવું કહે છે કે હું અત્યારે પણ તમારાથી વહેત ઊંચો છું વિચારોમાં અને આચારોમાં, કારણ કે હું અંદરથી જેવો છું હું બહારથી પણ એવો જ પ્રસ્તુત થાઉં છું, કોઈ પણ વાઘા પહેરતો નથી. પણ એ શું કહે છે? મને એવું લાગ્યું કે ચંદ્રકાંત બક્ષી મને તમને આપણને એવું કહેવા માંગે છે કે વધી પડેલી નહીં, આપણી જિંદગી કંઈ વધી પડેલી નથી. 84 લાખના ફેરા પછી આ જન્મ મળ્યો છે. તો આ વધી પડેલી જિંદગી નહીં, પણ વહી જતી આ જિંદગીમાં કંઈ પુરવાર કરવા માટે નહીં, ખુવાર થઈ જવા માટે નહીં, પણ ભરપૂર નાહવા માટે, પ્રેમ આપવા માટે, પ્રેમ પામવા માટે, કોઈકના ઉપર ખુમાર થવા માટે તમે જીવો. ખુલીને કહો, ખીલીને કહો, મનમાં ધરબીને ન રાખો. જીવનની સંધ્યા છે કે જીવનનો મારો મધ્યાહન છે કે જીવનની મારી સવાર છે, એની ચિંતા શું કામ કરવી? કારણ કે જીવનની સવાર છે, જીવનનું મધ્યાહન છે કે જીવનની સંધ્યા છે, દરેક વખતે અપ્રતિમ સૂર્ય આપણા ઉપર એનું તેજ પાથરતો રહે છે. એના રંગો જુદા છે, એનો પ્રકાશ, એનો તાપ જુદો છે. એ તાપ જ આપણા જીવનને એટલું મજબૂત બનાવે છે અને કહે છે કે આ રંગો જેમ વિખેરાયા છે એમ તું પણ વિખેરાઈ જા. તારે તૂટવું છે કે તારે ટકી જવું છે, એની પણ લપ છોડી દે, પણ તને જો તક મળે તો પ્રસરી જા, આ રંગોની જેમ ખીલી જા. કોઈકને આપી જા, આપતા આપતા પામી જશે, ખાલી થઈ જા કે ભરાઈ જા, એ તો સમય કહેશે. એટલે મને એવું લાગ્યું કે મારે આ રીતે જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ, એટલે મારો વિચાર આપની સાથે શેર કર્યો.